વંદે ગુજરાત. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર તથા કોમ્યુનિટી પોલીસ અધિકારીની તાલીમમાં આપ સૌનું સ્વાગત છે. આ શૈક્ષણિક વર્ષમાં આપણે જે 9મા ધોરણનો અભ્યાસક્રમ છે એની તાલીમ આજે શરૂ કરી રહ્યા છીએ. 9મા ધોરણના અભ્યાસક્રમ આપણે રિવાઇઝ કર્યો અને એના નવા અભ્યાસક્રમ મુજબ આપણે હવેથી ભણાવવાનું છે. આ અભ્યાસક્રમ તૈયાર નહોતો એટલે શરૂઆતના મહિનામાં આપણે જે ગયા વર્ષના પ્રકરણો હતા નેતૃત્વ અને જીવન મૂલ્યો એનું આપણે પુનરાવર્તન કરી રહેલા. હવે આજે જે પ્રકરણો આપણે ભણાવીએ છીએ, આજે આપણે જે પ્રકરણો શીખવાના છીએ એ પ્રકરણો હવે તમારે તાલીમમાં શીખવવાના રહેશે. એનું કેલેન્ડર પણ મોકલી દેવામાં આવશે અને હવે પછીના જે પ્રકરણો છે નક્કી થઈ ગયા છે. ટૂંક સમયમાં એ બધા તૈયાર કરવામાં આવશે અને શરૂઆતમાં આપણે આ રીતે ઓનલાઈન તાલીમ કરીશું અને પછી ગયા વખતે જેમ આપણે પોલીસ એકેડમી કરાઈ ખાતે બધાને જિલ્લામાંથી ટ્રેનર્સ પસંદ કરીને અહીંયા બોલાવીને એમની 2.5 દિવસની તાલીમ કરેલી, એવી તાલીમ આપણે પહેલાં ઓનલાઈન તાલીમ થઈ જાય શરૂઆતના પ્રકરણોની, એ પછી આપણે ઓફલાઈન તાલીમ ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે કરીશું. તમારામાંથી જાણે એ તાલીમ લેવી હોય ત્યારે જ્યારે અહીંથી પત્ર લખવામાં આવે ત્યારે તમે આવજો, તમે ટ્રેનર બનજો અને એ પછી તમે એ તાલીમ બીજા કોમ્યુનિટી પોલીસ અધિકારીને જિલ્લાની અંદર તમે આપશો. તો આ રીતનું આયોજન છે. આપણે આ વર્ષે 9મા ધોરણ એટલે કે સિનિયર કેડેટ માટેના અભ્યાસક્રમની આ શરૂઆત કરી રહ્યા છીએ. એમાં આપણે ઘણા જુદા જુદા પ્રકરણો છે, પણ અત્યારે આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ સ્વઘડતરથી. અને સ્વઘડતર વિભાગની અંદર આપણે અત્યારે આજે 2 પ્રકરણ શીખવાના છીએ, એમાં બીજા પ્રકરણો ઉમેરાશે. તમે જાણો છો એ રીતે આજે જે 2 પ્રકરણ છે, એક સ્વજાગૃતિનું પ્રકરણ છે અને બીજું આત્મવિશ્વાસનું પ્રકરણ છે. તાલીમ દરમિયાન આપણે આજે તમારે જે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની છે એ પ્રવૃત્તિઓ આજે હું અહીંથી તમને કહીશ અને સાથે સાથે કરવાની થશે. તો આપણે અને છેલ્લે તમારા પ્રશ્નો પણ લઈશું. સાથે સાથે હું એમ પણ કહું કે હમણાં મેં ભાવનગર, બોટાદ, અમદાવાદ શહેર, સુરત શહેર અને સુરત ગ્રામ્ય એટલા જિલ્લાઓના કોમ્યુનિટી પોલીસ અધિકારી, ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સાથે મિટિંગ કરી છે. એમાં સુરત શહેરમાંથી ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર અને કોમ્યુનિટી પોલીસ અધિકારી નહોતા, બાકીની બધી જગ્યાએ કોમ્યુનિટી પોલીસ અધિકારી અને ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર સાથે મિટિંગ કરી છે. એમના પ્રશ્નો સમજ્યા છે, એમને જ્યાં માર્ગદર્શનની જરૂર હતી ત્યાં માર્ગદર્શન આપ્યું છે અને એમના સૂચનોના આધારે જે ફેરફાર કરવાના કોઈ થતા હોય અથવા અહીંથી કોઈ સૂચના આપવાની થતી હોય તો એ પણ અમે અહીંથી આપી રહ્યા છીએ. તો હવે આપણે પ્રકરણ પર આવીએ. તો આપણું જે પહેલું પ્રકરણ છે એ સ્વજાગૃતિ છે. એની આપણે શરૂઆત એ રીતે કરવાની છે કે શરૂઆત આપણે દરેક પ્રકરણમાં જે રીતે પ્રશ્નોથી કરીએ છીએ એ રીતે આપણે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાના છે. તો પ્રશ્નો છે: તમે તમારા વિશે શું જાણો છો? તમે તમારા વિશે ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે? સ્વજાગૃતિ એટલે શું અને તે કઈ રીતે ઉપયોગી છે? તો તમે જ્યારે કેડેટને આ પ્રશ્ન પૂછશો ત્યારે એક પ્રશ્ન પૂછી કેડેટને એનું વિચારવા દેવાનું છે અને એનો એ લોકો જવાબ એમની પાસેથી લેવાનો છે. એટલે હું અત્યારે તમને પણ કહું છું કે આપણે અત્યારે 2-વે કોમ્યુનિકેશન બહુ કરતા નથી, છેલ્લે પ્રશ્નોત્તરી વખતે જ કરીશું, પણ તમે તમારી રીતે આ પ્રશ્નો તમારી નોટબુકમાં એનો જવાબ લખજો. તો પહેલો પ્રશ્ન છે: તમે તમારા વિશે શું જાણો છો? તો કેડેટને પહેલાં આપણે લખવાનું કહેવાનું, એટલે અત્યારે તમે એના વિશે લખો અને પછી આપણે કેડેટને પૂછવાનું છે કે એ પોતાના વિશે શું જાણે છે. એમ અત્યારે આપણે પૂછતા નથી, પણ તમારી રીતે પૂછવાનું છે. પછી તમારે બીજો પ્રશ્ન પૂછવાનો છે: તમે તમારા વિશે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે? કેડેટનો જવાબ હા અથવા નામાં હોઈ શકે. તમે એને વધારે આગળ પ્રશ્ન પૂછી શકો કે એમણે ક્યારેય એમના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો નથી. એવું હોય નહીં, દરેક વ્યક્તિ પોતાના વિશે ક્યારેક ને ક્યારેક જાણવાનો પ્રયત્ન કર્યો હોય પણ એને ખબર ના હોય. દાખલા તરીકે મેં આ પરીક્ષામાં બરાબર કર્યું કે કેમ, મને આ ચિત્ર કેમ બરાબર ના આવડ્યું, મારો આ દાખલો કેવી રીતે કેમ ખોટો પડ્યો, મારે આ કરવા માટે શું કરવું જોઈએ. આ બધા પ્રશ્નો આપણે રોજે રોજ પૂછતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી
એટલે હવે આપણને એની ખબર પડશે એટલે આપણે જાગૃતિપૂર્વક એ પ્રક્રિયા કરી શકીશું અને એનો લાભ ઉઠાવી અને આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરીશું. એટલે આ જે વ્યક્તિત્વ વિકાસનો જે આખું વિભાગ છે એ વિભાગ સૌને માટે ઉપયોગી છે. આજે જે શિક્ષકો અને ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર અને ક્યાંક સમય હશે ત્યાં પોલીસ અધિકારીઓ પણ, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓ પણ એનો લાભ લઈ રહ્યા હશે. તો આ આપણા પોતાના જીવનમાં પણ, પોતાના સ્વઘડતરમાં પણ આ બાબત ઉપયોગમાં આવવાની છે. આ પ્રોગ્રામ અત્યારે વંદે ગુજરાત ચેનલ 4 પરથી ચાલી રહ્યો છે અને સાથે સાથે જે લોકો ટીવીની સામે ના બેસી શકતા હોય એમના માટે આપણે મારી યુટ્યુબ ચેનલ ઉપરથી પણ લાઈવ પ્રસારિત કરી રહ્યા છીએ, જેથી કરીને તમે ક્યાંય પ્રવાસમાં હો તો પણ તમે એને સાંભળી શકો. મારે ક્ષમા માગવાની રહી ગઈ શરૂઆતમાં. કાર્યક્રમ આપણે ઘણો લગભગ 15 મિનિટ મોડો શરૂ કર્યો. એવી કંઈક ટેકનિકલ ખામી હતી, સિગ્નલ્સ નહોતા આવતા. મને એવું કહેવામાં આવ્યું કે વરસાદના કારણે એવું થઈ રહ્યું છે. એટલે તમે જેમ ટીવીની સામે બેસીને રાહ જોતા હતા એમ હું પણ રાહ જોઈ રહેલો, પણ એના માટે હું ક્ષમા માગું છું. તમારા બધા આટલા 3,000 લોકોનો 15 મિનિટ જેટલો સમય બગડ્યો એ માટે હું ક્ષમા માગું છું. હવે આપણે ત્રીજા પ્રશ્ન પર આવીએ છીએ, સ્વજાગૃતિ એટલે શું? અને એ જ વિદ્યાર્થીને પણ એ પ્રશ્ન આપણે પૂછવાનો છે અને એમની પાસેથી એમને કંઈ ખબર હોય. ત્રીજો પ્રશ્ન એવો છે કે કદાચ વિદ્યાર્થીઓને ખબર ના પણ હોય અને આ પ્રકરણના અંતે એની ખબર પડવાની છે. સ્વજાગૃતિ કઈ રીતે ઉપયોગી છે, ચોથો પ્રશ્ન છે, એ પણ વિદ્યાર્થીઓ આ પ્રકરણના અંતે શીખશે. હવે આ પ્રકરણના હેતુઓ શું છે? તો કેડેટને સ્વજાગૃતિના કૌશલ્યથી પરિચિત કરવાના છે. કૌશલ્ય એટલે આવડત. આ પ્રકરણના અંતે કેડેટ સ્વજાગૃતિ એટલે શું છે એ જાણશે અને એ પોતાના જીવનમાં સ્વજાગૃતિનો ઉપયોગ કરી અને પોતાના સ્વઘડતરમાં આગળ વધશે. સ્વજાગૃતિના માધ્યમથી સ્વવિકાસ કરવા એમને આપણે સક્ષમ બનાવવાના છે. હવે પહેલો આપણી જે પૂર્વ ભૂમિકા, દરેક પ્રકરણમાં શરૂઆતમાં પૂર્વ ભૂમિકા હોય છે. તો આપણી પૂર્વ ભૂમિકા શું છે? તો સ્વજાગૃતિ આપણું આ પ્રકરણ છે. તો આપણે આમાં સમજીએ કે સ્વજાગૃતિ એટલે શું. તો સ્વજાગૃતિ એટલે કે પોતાના વિશે જાણવું, સ્વ અંગેની જાગૃતિ, પોતાના વિશે જાગૃત થવું. તો એમાં પોતાની સારી બાબતો, પોતાની નબળી બાબતો, પોતાની સારી આદતો, પોતાની ખરાબ આદતો, પોતાની સારા ગુણો, અવગુણો, એટલે પોતાના વિશેની સારી નરસી બાબતો આપણે જાણવાની, પોતાની નબળાઈઓ, પોતાની સબળાઈઓ, એના વિશે જાણવાનું છે. તો અને સારી બાબતો આપણે જાણીએ. હવે એનાથી ફાયદો શું થાય? તો સારી બાબતો આપણે જાણીએ તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઘણીવાર આપણી અંદર એવી બધી સારી બાબતો હોય છે જે આપણે જાણતા નથી, એટલે આપણે સજાગપણે એનો ઉપયોગ નથી કરી શકતા. આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ સજાગપણે જો આપણે ઉપયોગ કરીએ તો આપણે જેટલી માત્રામાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ એનાથી અનેક ગણી માત્રામાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે સારા ગુણોનો આપણે ફાયદો ઉઠાવી શકીએ, સારી આવડતોનો ફાયદો ઉઠાવી શકીએ, સારી આદતોનો ફાયદો ઉઠાવી શકીએ. તો આ એક હેતુ છે. એ જ રીતે આપણી અંદર જેમ સારા ગુણો છે એમ આપણામાં અવગુણો પણ છે, નબળાઈઓ પણ છે આપણી અંદર. તો એને જાણીને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરી શકીએ. એ નબળાઈઓ આપણને નડે નહીં. જો ક્યાંક નબળાઈ આપણે એવું પણ થાય કે આપણે દૂર કરી શકીએ તો બહુ સારું, પણ દૂર ના કરી શકીએ તો આપણે એના વિશે જાગૃત હોઈએ તો એ નબળાઈ આપણા કામને, આપણા વિકાસને નડે નહીં એટલી આપણે કાળજી રાખી શકીએ. એટલે આપણો બેસ્ટ પ્રયત્ન તો એ જ છે કે આપણે એને દૂર કરીએ, પણ દૂર ના કરી શકીએ તો આપણે એના વિશે જાગૃત રહીને આપણે એનાથી થતું નુકસાન અટકાવી શકીએ. તો હવે આ જાણવું કેવી રીતે? તો આ જાણવું કેવી રીતે એ આપણા આ પ્રકરણનો મુખ્ય હેતુ છે. પહેલું આપણે સ્વજાગૃતિ એટલે શું સમજ્યા. હવે એ સ્વજાગૃતિ કેવી રીતે કેળવવી એ આજના પ્રકરણનો મુખ્ય વિષય છે. તો એ સ્વજાગૃતિ આપણે સ્વનિરીક્ષણથી કેળવવાની છે અને એની જુદી જુદી રીતો આજે આપણે આ પ્રકરણમાં ઉમેરેલી છે અથવા આપણા પ્રકરણમાં આપણે શીખવાના છીએ. તો સ્વનિરીક્ષણથી એને જાણવાનું અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણી પ્રવૃત્તિ 1 શરૂ થાય છે. તો આમાં આપણે પહેલી પ્રવૃત્તિ એ છે જેમાં આપણે કેડેટને પૂછવાનું છે કે તમે તમારા વિશે શું જાણો છો. અત્યારે હું તમને આ વસ્તુ પૂછી રહ્યો છું. જે પણ ઓડિયન્સ હોય, બીજા યુવાનો પણ ઓનલાઈન કોઈ જોતા હોય,
પોલીસ અધિકારીઓ કે જેમના માટે રહેવું ફરજિયાત નથી, એનું હવે હું વાત એટલા માટે કરી રહ્યો છું કે તમે અત્યારે મેં જે તમને પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર તમે અત્યારે કામ કરી શકો. તો હું તમને તમે અત્યારે લખો કે તમારા વિશે તમે શું જાણો છો. હું અત્યારે 1 મિનિટનો સમય આપું છું, વચ્ચે હું 1 મિનિટ કદાચ નહીં બોલું તો તમે તમારા વિશે શું જાણો છો, તમારા ગુણો, તમારા અવગુણો. તો તમે એમાં જુદા જુદા ભાગ પાડી શકો કે મારા ગુણોનું એક યાદી હું બનાવું, મારા અવગુણોની હું એક યાદી બનાવું, મારી સારી બાબતોની યાદી બનાવું, મારી તાકાતો એટલે કે જે બાબતો મારા માટે બહુ સારી છે, મને ઉપયોગી છે, એવી બાબતોની હું એક યાદી બનાવું, અને મારી નબળાઈઓની યાદી બનાવું. તો તમે જો યાદી બનાવી રહ્યા હશો એટલે હું અત્યારે તમને થોડોક સમય આપું છું. તો તમે સાંભળતા સાંભળતા તમારું કામ ચાલુ રાખજો. તમારે વિદ્યાર્થીઓને સમય આપવાનો, અને જે વિદ્યાર્થીઓ લખી રહ્યા હાથ ઊંચો કરે એટલે તમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ લખી રહ્યા છે, પૂરું કરી દીધું છે. અને જે લોકો લખી રહ્યા છે એ લોકો ઝડપથી લખવાનું કામ કરે. અને તમે આમ જોઈને પણ ખબર પડશે કે કેટલાક લોકો લખી રહ્યા છે, કેટલાક લોકો ખાલી નોટબુકમાં જોઈ રહ્યા છે, લખતા નથી. તો એ લોકોને પણ, નહીંતર પછી આનો સમયનો ઉપયોગ કરી રહ્યા છે પણ એ લખવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તો તમારે બધા લોકો લખે એવો પ્રયત્ન કરવાનો. મોટાભાગના લોકોએ લખી દીધું એટલે તમારે પછી એક બોલાવવાનું. તમે જ્યારે એમની પાસે એ બોલાવો છો, એની નબળાઈઓ, સારા ગુણો, અવગુણો, સારી આદતો, ખરાબ આદતો, એ બધું એક પછી એક બોલે છે, એ વખતે પણ બીજા વિદ્યાર્થીઓને પોતાની બાબતો યાદ આવશે અને લખશે. હવે આખી જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, મેં તમને પ્રશ્ન પૂછ્યો ને તમે લખ્યું, બીજા વિદ્યાર્થીઓને હવે તમે વર્ગમાં ઊભા કર્યા છે અને એ લોકો પોતાની વાતો કરી રહ્યા છે, એ દરમિયાન બીજા વિદ્યાર્થીઓને પોતાના વિશે સૂઝે છે. તો આખી પ્રક્રિયા છે એ સ્વનિરીક્ષણની, આત્મનિરીક્ષણની, આત્મપરીક્ષણની પ્રક્રિયા છે, અને એ આજના પ્રકરણનો આ મુખ્ય વિષય છે. બરાબર? તો આ એક પહેલી વસ્તુ થઈ ગઈ. અને આપણે જેમ આગળ વાત કરીએ એમ આજે સારી બાબતોનો આપણે આપણા માટે વધારે સારી રીતે ઉપયોગ કરશું, નબળી બાબતોને આપણે નડે નહીં એવો પ્રયત્ન કરશું, એ આપણે આગળના પ્રકરણોમાં થયા કરશે. આ એક પ્રકરણ આપણા જે કંઈ આપણે સ્વઘડતરમાં શીખવાનું છે એના પાયાનું આ પ્રકરણ છે. હવે બીજો પ્રશ્ન, બીજો મુદ્દો આવ્યો. આપણે અત્યાર સુધી શીખ્યા સ્વજાગૃતિ એટલે શું શીખ્યા, એનાથી કેવો ઉપયોગ થાય છે આપણે શીખ્યા, અને એને અનુસંધાને આપણે પોતાના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો પહેલી પ્રવૃત્તિમાં. હવે બીજી એક બાબત તમને હું જણાવી રહ્યો છું, એ છે કાળું ધાબું. અમે તમને આમ તો આ બંને મોડ્યુલ, આ પ્રકરણો તમને મોકલી દીધા છે એટલે તમને મળી ગયા હશે, અને ન મળ્યા હોય તો જે જિલ્લાના અધિકારીઓ છે હવે તમને મોકલી આપશે, તમે સામેથી માગી પણ લેજો. અમે 4 દિવસ પહેલાં મોકલ્યા છે. એ સિવાય આપણે ટેલિગ્રામ ચેનલ શરૂ કરવા માગીએ છીએ, અથવા શરૂ કરી છે. એમાં કેટલાક લોકો જ અત્યારે જોડાયા છે, એટલે એના માટે અમે ગૂગલ ફોર્મની લિંક ફરી તમને મોકલવાના છીએ. એ તમે લિંક ભરશો એટલે અમારા માટે તમને ટેલિગ્રામ ચેનલમાં જોડવું આસાન થઈ જશે, અને અમે એમાં આ બધી જ માહિતી તમારા માટે મૂકશું. તો હવે આપણે જે બીજા બાબતની વાત કરી રહ્યા છીએ, કાળું ધાબું. તો એમાં આપણે અત્યાર સુધી એ જોયું કે ભાઈ આપણે આપણી વિશે શું જાણીએ છીએ. તમે તમારા વિશે શું જાણો છો? તો દરેકને ખબર હોય કે ભાઈ મને કાર ચલાવતા આવડે છે, તો એ હું જાણું છું. મને ટ્રક ચલાવતા નથી આવડતી, તો હું જાણું છું. મને તરતા આવડે છે, એની મને ખબર છે, એટલે હું જાણું છું. મને ઉડતા નથી આવડતું, એની મને ખબર છે. મને રોટલી વણતા આવડે છે, એની મને ખબર છે. અથવા મને રોટલી વણતા નથી આવડતું, એને મને ખબર છે. મને ગુજરાતી વાંચતા આવડે છે, એની મને ખબર છે. મને ફ્રેન્ચ ભાષા વાંચતા નથી આવડતી, એની મને ખબર છે. રાઈટ? તો શું જાણીએ છીએ એની ખબર છે, પણ આપણે આપણા વિશે શું નથી જાણતા. હવે હું તમને પ્રશ્ન પૂછું છું. આજે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે તમારા વિશે શું જાણો છો. પહેલી પ્રવૃત્તિમાં આપણે જોઈ લીધું કે આમાંની કેટલીક બાબતો એવી છે કે કેટલીક આદતો જાણીએ છીએ કે ભાઈ મને વહેલા ઉઠવાની આદત છે, અથવા મને મોડા ઉઠવાની કુટેવ છે. બરાબર? તો એ આપણી આદતો વિશે જાણ્યું. સારા ગુણો, તો હું પ્રમાણિક છું, એ મારો ગુણ હોઈ શકે. હું નીડર છું, એ મારો ગુણ હોઈ શકે. હું મહેનતુ છું, એ મારો ગુણ હોઈ શકે. હું નિયમિત છું, એ મારો ગુણ હોઈ શકે. એ જ રીતે કેટલીક આવડતો છે. મને ડ્રાઇવિંગ આવડે છે, તો એ મારી એક આવડત છે, એક સ્કિલ છે, કુશળતા છે. મને તરતા આવડે છે, તો એક સ્કિલ થઈ. મને હળ હાંકતા આવડે છે, તો એક મારી આવડત થઈ. બરાબર? તો આ બધી આવડતોની વાત થઈ. પણ હવે પ્રશ્ન એ છે કે તમે તમારા વિશે શું નથી જાણતા.
હવે આ પ્રશ્નનો કોઈ જવાબ આપશે? તમે વિચાર કરો કે તમે તમારા વિશે શું નથી જાણતા, બરાબર? તો હવે તમને ખબર પડશે કે તમે તમારા વિશે જો શું નથી જાણતા એ પ્રશ્નનો જવાબ તમારી પાસે ના હોય. તમારા વિશે શું નથી જાણતા એ પ્રશ્ન જો તમારી પાસે હોય, એનો જવાબ તમારી પાસે હોય તો એ તમને ખબર પડી જાય. ધારો કે મને બોલતી વખતે આમ હાથ ઊંચો કરવાની આદત છે, અથવા તો હું આમ આ રીતે હાથ હલાવી જાઉં છું કે મારા હાથ ધ્રુજતા હોય છે, અને મને એની ખબર ના હોય તો હું મારા વિશે જાણતો નથી. તો મારા વિશે જાણતો નથી એની મને ખબર નથી, પણ બીજાઓને ખબર છે કે મને મારી આવી ટેવ છે. નથી કહેતા તને આવી બહુ કુટેવ છે, એમાં ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ. તો હવે આપણે આપણા વિશે નથી જાણતા એ વસ્તુઓ જો આપણે જાણીએ તો આપણે એમાં સુધારો કરી શકીએ, એનાથી થતી નુકસાન આપણે ટાળી શકીએ. તો આ જે આપણે આપણા વિશે નથી જાણતા એ બાબત છે, એને આપણે બ્લાઇન્ડ સ્પોટ કહીએ છીએ. આપણને આપણા વિશે ખબર નથી, આપણા માટે બ્લાઇન્ડ સ્પોટ એટલે કે કાળું ધાબું છે, પણ બીજા લોકોને ખબર છે. દાખલા તરીકે અમે શાળામાં ભણતા તો અમારા એક ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા, એ સામાન્ય રીતે શબ્દ વારંવાર બોલતા. તો અમે લોકો વિદ્યાર્થીઓ તરીકે મજાકમાં એમને એ સામાન્ય રીતે કેટલી વાર બોલ્યા ને એનો અમે સ્કોર લખતા, અને વર્ગની અંદર એકબીજાને અમે કહીએ કે હવે 45 વાર થયું, હવે 50 વાર થયું, હવે 55 વાર થયું. તો આ શિક્ષકને જો એની ખબર હોત કે હું સામાન્ય રીતે વારંવાર બોલું છું તો એમણે બદલી દીધું હોત, પણ એ એમના માટે કાળું ધાબું હતું. હવે જો એ શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે કે તમે મારા વિશે એવું શું જાણો છો જે મને ઉપયોગી થાય, તો વિદ્યાર્થીઓ તરીકે અમે એમને કીધું હોત. એટલે આપણી જે બીજી પ્રવૃત્તિ છે એમાં આપણે બીજા લોકોને આપણા વિશે પૂછવાનું છે, જેથી આપણે આપણા વિશે નથી જાણતા એ વસ્તુનો આપણને ખબર પડે, બરાબર? અને પછી આપણે એનો સુધારો કરી શકીએ. અથવા તો ઘણીવાર એવી હકારાત્મક બાબત હોય, દાખલા તરીકે આજે હું તમને શીખવી રહ્યો છું એવું કામ મેં 6-7 વર્ષ પહેલાં કર્યું, તો મને કોઈક એવું કીધું કે તમે પ્લાનિંગનું કામ બહુ સરસ કરો છો. તમે કોઈ પણ વસ્તુનું કામ અમારી સાથે તમારી કોઈ પ્રવૃત્તિ હોય તો અમે તમને પ્લાનિંગનું કામના કારણે અમે નિશ્ચિંત થઈ જઈએ છીએ, કારણ કે તમારું પ્લાનિંગ બહુ જોરદાર હોય છે. હવે આ મારી હકારાત્મક બાબત થઈ, પણ મને એની ખબર નહોતી. એટલે હવે મને એની ખબર પડી કે આ મારી સ્ટ્રેન્થ છે, આ મારી તાકાત છે, આ મારી આવડત છે, આ મારી સારી બાબત છે. એટલે પછી મેં એને વાપરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આ મારા માટે બ્લાઇન્ડ સ્પોટ હતું, કાળું ધાબું હતું. હવે મને એ વસ્તુની ખબર પડી, એટલે એનો હું સદુપયોગ કરવા માંડ્યો, એનો વધુને વધુ પ્રયોગ કરવા માંડ્યો, અને એનાથી મારા જીવનમાં ફાયદો થવા માંડ્યો. એટલે આપણે જે કાળું ધાબું છે એ આપણા માટે સારી વસ્તુ પણ હોઈ શકે, નબળી વસ્તુ પણ હોઈ શકે. સારી વસ્તુ હોય તો એનો વધુમાં વધુ ઉપયોગ કરીશું આપણે ખબર પડ્યા પછી, અને નબળી વસ્તુ હશે તો એ આપણે દૂર કરશું, અથવા એ આપણને નડે નહીં એ રીતે એનું મેનેજમેન્ટ કરશું, બરાબર? તો હવે આપણે કેવી રીતે આ કરવાનું છે, તો એના માટેની આપણી પ્રવૃત્તિ એ છે કે તમારા કાળા ધાબાને ઓળખો. એટલા માટે આપણે આપણા મિત્રોને, સગા સંબંધીઓને, માતા પિતાને, શિક્ષકને, શિક્ષક વિદ્યાર્થીને, શિક્ષક બીજા શિક્ષકને એ વસ્તુ પૂછી શકે. તો એમાં પૂછશે કે ભાઈ તમે મારા વિશે એવી શું બાબત જાણો છો જે સારી છે, મારા વિશે શું એવું જાણો છો જે નબળું છે, મારી કઈ ખરાબ આદતો છે, મારી કઈ સારી આદતો છે, મારી કઈ સ્ટ્રેન્થ છે, મારી કઈ નબળાઈ છે. તો આ આપણી બીજા નંબરની પ્રવૃત્તિ છે. આમાં આપણને જે જે વસ્તુઓ જાણવા મળે છે એ વસ્તુઓ આપણા માટે અત્યાર સુધી આપણે આપણા વિશે નહોતા જાણતા, આ આપણા માટેનું કાળું ધાબું હતું. એટલે એ સારી હતી તો પણ આપણે એનો ઉપયોગ નહોતા કરતા જાગૃતિપૂર્વક, અને એ નબળી હતી તો એ આપણને નડી રહી હતી ને આપણને ખબર જ નહોતી, બરાબર છે? એટલે આ રીતે આપણે આ વસ્તુઓ જાણી શકીએ. અને એ જાણ્યા પછી આપણે, દાખલા તરીકે કોઈ સારા વક્તા હોય, મને ઘણીવાર એવું થતું કે હું સારું બોલતો નથી, પછી આવી રીતે મેં બીજા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે મારું વક્તવ્ય સારું છે. અથવા તો આપણને બધાને બોલવામાં, જાહેરમાં બોલવામાં સંકોચ હોય, બરાબર? અને બહુ ઓછા લોકો હોય જેને સંકોચ ના હોય, જે લોકો માઇક પકડીને બહુ તાનમાં આવી જાય, જેમને પોતાને ખબર હોય કે હું બહુ સરસ બોલું છું. અથવા તો ઘણા એવા પણ હશે, હું જરા મજાકમાં કહું તો ઘણા એવા હશે કે જેને પોતે બહુ જોરદાર બોલે છે એવું માનીને બહુ લાંબુ
ભાષણ પણ આપતા હોય ને આપણે બધાએ સહન કરવું પડતું હોય એવું થતું હોય. કદાચ મારી બાબતમાં પણ એવું થતું હોય કે હું એવું માનતો હોય કે બહુ સારું બોલું છું ને એના કારણે તમને લાંબુ લાગતું હોય એવું પણ બની શકે. તો એ મારા માટેનું બ્લાઇન્ડ સ્પોટ થયું. તો હું ફીડબેક લઉં, ઘણીવાર આવા ફીડબેક લેતો હોઉં છું જ્યારે બોલતો હોઉં ત્યારે. આપણે અત્યારે ઓનલાઈન કામ કરી રહ્યા છીએ એટલે ફીડબેકની તક નથી. તો તો કોઈકને ખબર પડે કે હું સારો વક્તા છું અત્યાર સુધી, કારણ કે દરેક વક્તાને એક નાનકડો ડર તો હંમેશા હોય જ છે. દરેક સારામાં સારા વક્તાઓને પણ મોટા ભાગે અપવાદો હોઈ શકે, અથવા તો 70-80% લોકો એવા હશે કે જેને કોઈને કોઈ ડર લાગતો હોય તો એને એવી જ લાગણી થવાની કે હું સારો વક્તા નથી, બરાબર. પણ એ જ્યારે બીજા લોકોને પૂછશે ત્યારે બીજા લોકો કહેશે કે ભાઈ તમે બોલો ત્યારે બહુ મજા આવે છે. ઘણીવાર હું લખતો હોઉં તો એક લેખ હું લખું તો મને એમ થાય કે આજે આ લેખ લખવામાં મજા નહીં આવી, અને મને ફીડબેક એવા થાય કે એ લેખ મારા બીજા લેખો માટે જેટલો હકારાત્મક ફીડબેક મળતો હતો, લોકો એવું કહેતા હોય કે મને ગમ્યો છે, એના કરતાં આમાં મને વધારે ફીડબેક મળ્યો હોય. તો આવી બાબતો જે આપણે જાણતા નથી આપણા વિશે એ આપણે આના માધ્યમથી જાણવાની છે. હવે એક ત્રીજી એક્સરસાઇઝ, ત્રીજો વ્યાયામ જે છે એ એવો છે કે આપણે સ્વનિરીક્ષણ કરવાનું છે. સાંજે સૂતી વખતે આપણે દરેક કેડેટને આ શીખવવાનું છે અને પછી બીજા દિવસે વર્ગમાં કહેવાનું છે. તો આપણે એ સ્વનિરીક્ષણ કરવાનું છે કે આજે મારા દિવસની અંદર આખા દિવસમાં મેં શું કર્યું. એટલે પહેલું સાવ સાદો પ્રશ્ન, શું કર્યું એટલે તરત મળી જાય કે સવારે ઉઠ્યો, બ્રશ કર્યું, નાહ્યો, નિશાળે ગયો, ચોપડી વાંચી, શિક્ષક એ ગણિત ભણાવ્યું એ જોયું, ગણિતના દાખલા ગણ્યા. આ એક પ્રવૃત્તિઓ, એટલે આ એક જોવાની પહેલું પગથિયું, સાવ ઉપર છેલ્લું પગથિયું આપણે શરૂ કર્યું કે મેં દિવસ દરમિયાન શું કર્યું. પછીનું બીજું પગથિયું એવું હોય છે કે મેં સારું શું કર્યું દિવસ દરમિયાન, બરાબર. મેં કયા સમયમાં, દિવસમાં કયા સમયમાં મેં સદુપયોગ કર્યો સમયનો, અને કયા સમયગાળાની અંદર મેં સમયનો બગાડ કર્યો. કઈ પ્રવૃત્તિ એવી હતી એના કારણે મારામાં વિકાસ થયો, હું આજે શું નવું શીખ્યો, બરાબર છે, મેં મારી કઈ આજે સારી આદત કેળવી, બરાબર. તો આ રીતે સ્વનિરીક્ષણ કરીને રાત્રે સૂતી વખતે અથવા સૂતા પહેલાં ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થીઓ, બાળકો નાના હોય, પથારીમાં પડે, વિચારવાનું શરૂ કરે, એના ભેગી ઊંઘ આવી જાય. તો એના માટે એવું હોય તો પથારીમાં સૂતા પહેલાં થોડીવાર બેસીને અને શક્ય હોય તો નોટમાં લખીને. લખવાની બાબત એવી છે કે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થીઓ તરીકે કે આપણે જ્યારે પણ કોઈ પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ ત્યારે આપણને કંઈ બહુ સૂઝતું નથી, પણ જેમ જેમ આપણે લખતા જઈએ એમ નવા નવા મુદ્દાઓ સૂઝતા જતા હોય છે. એટલે આજે બધી વ્યાયામ જે આપણે કરવાનો છે એ વ્યાયામ આપણે એક નોટબુક સાથે રાખીને લખતા કરવાનો છે, બરાબર. તો વિદ્યાર્થી પણ સાંજે બેસીને પોતાની નોટબુકમાં એ લખી દે. અને મેં જોયું કે કેટલાક જિલ્લાઓની અંદર વિદ્યાર્થીઓની સરસ, કેટલાક શિક્ષકોએ, ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરે ડાયરી લખતા વિદ્યાર્થીઓને શીખવ્યું છે. કેટલાક લોકોએ સરસ પ્રવૃત્તિઓ લખી છે, કેટલાકે. એટલે હું હમણાં બોટાદ ગયો તો 2-3 વિદ્યાર્થીઓની મેં ડાયરી જોઈ પણ ખરી. અને હું એમ સમજું છું, અને દિવસે દિવસે આ વસ્તુઓ વધુને વધુ સામે આવતી જાય છે કે અમે અહીંથી જે અપેક્ષા છે એના કરતાં પણ સારું જુદા જુદા લોકો કરતા હોય છે. અને શિક્ષણની દુનિયાની અંદર આ સ્વાભાવિક રીતે થતું હોય છે. એસપીસીમાં થઈ રહ્યું છે, બીજી પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, શિક્ષણનું જે પણ ક્ષેત્ર છે, સારું શિક્ષણ આપનારા લોકો છે, જે લોકો દિલથી શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે અથવા દિલથી શિક્ષણ સાથે જોડાયેલા છે, એ પછી મેનેજમેન્ટ પણ હોય કે સ્વયંસેવક તરીકે પણ કોઈ જોડાયેલું હોય, સંચાલક હોય કે તાલીમ આપનાર વ્યક્તિઓ હોય, તો બધા અપેક્ષા કરતાં સારું જ કરે છે, પોતાનું કંઈક ને કંઈક એમાં સારું ઉમેરે છે. અને આપણે એસપીસીમાં અભ્યાસક્રમ જે છે એટલો તો કરવાનો જ છે, અને એ સિવાય સારી વસ્તુ કરવાની છે. એટલે દાખલા તરીકે અમે આ જે પ્રવૃત્તિઓ લખી છે એ ઘણા શિક્ષકો એનાથી વધારે સારી રીતે કરાવે છે. મારે હમણાં એ પણ કહેવું છે કે હું બોટાદમાં તાલીમ માટે અથવા તો મિટિંગ માટે ગયો ત્યારે ત્યાં ઢસા જંકશન કન્યા શાળા છે, એની 3-4 વિદ્યાર્થીનીઓ આવેલી, અને વિદ્યાર્થીનીઓ પોતાના અનુભવો કહેતી હતી એસપીસી વિશેના, અને એ જે રીતે બોલી રહી હતી એમને જે રીતે માઇક પકડ્યું હતું, એની સાથે સાથે જે રીતે એમના હાથ હલતા હતા, એના ચહેરા ઉપર જે હાવભાવ હતા, એની જે બોડી લેંગ્વેજ હતી, એ કોઈ પણ સારા વક્તાને લઘુતાનો અનુભવ કરાવે કે ભાઈ મને આના જેવું નથી આવડતું. હું એવું કહીશ કે મારા કરતાં એ દીકરીઓ, 4 દીકરીઓ, મજાની વસ્તુ એ છે કે 4 દીકરીઓ મારા કરતાં વક્તા તરીકે વધારે સારી હતી.
બરાબર. અને મેં ત્યારે કહ્યું પણ હતું કે આ દીકરીઓ અત્યારે જે કરી રહી છે, હું જ્યારે ભાવનગર એસપી હતો ત્યારે આ રીતે હું હાથ હલાવવાનું શીખતો હતો. દાખલા તરીકે વક્તા તરીકે મારા હાથ આમ બંધાઈ જતા, અને આપણે જાણીએ છીએ કે હાથ હલતા હોય તો આપણે સારી રીતે લોકો સાથે કનેક્ટ થતા હોઈએ છીએ. તો આ વસ્તુ હું ભાવનગર એસપી હતો, એટલે કે મારી લગભગ 35 વર્ષની ઉંમર હશે, ત્યારે હું શીખતો હતો. બરાબર છે. અથવા પોલીસ અધિક્ષક તરીકે મતલબ પોલીસ આઈપીએસ અધિકારી તરીકે 10 વર્ષથી વધારે કામ કર્યા પછી પણ હું શીખતો હતો. જે દીકરી આજે 8મા અને 9મા ધોરણમાં કરી રહી છે, હું આ શિક્ષક એક પ્રવીણભાઈ કરીને જે શિક્ષક છે એમને અભિનંદન આપું છું, અને એમના માધ્યમથી દરેક શિક્ષકોને અભિનંદન આપું છું કે એ લોકો આવો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના વર્ગની અંદર, એમના ખોળાની અંદર આ દીકરીઓ દીકરાઓ ઉછરી રહ્યા છે અને જે આવતીકાલે સમાજમાં નેતૃત્વ લેવાના છે. તો આ મારી ખુશી વ્યક્ત કરું છું, જે મારાથી રહેવાયું નહીં. એટલે આપણા પ્રકરણની સાથે સાથે આ વાત પણ મેં કરી. હવે આ જે વિદ્યાર્થીઓએ 3 દિવસ 4 દિવસ સ્વનિરીક્ષણ, આપણે તો ટેવ એવી પાડવાની છે. આ બધા પ્રકરણો એવા છે, હવે પછીના જે પ્રકરણો આવી રહ્યા છે ને, એ આજે હું પણ દાખલા તરીકે હું આ તમને શીખવી રહ્યો છું, તો મારે પણ આ બધું કરવાનું જ છે ને હું કરી જ રહ્યો છું, દરરોજ કરી રહ્યો છું. એટલે કે જુદી જુદી રીતે, ક્યારેક આ કરી રહ્યો છું, ક્યારેક પેલું કરી રહ્યો છું, કારણ કે હું તો સતત પોતાની જાતને ઘડવાનું માનું છું, સતત. એટલે ગાંધીજી છેલ્લા દિવસે પણ બંગાળી ભાષા શીખતા હતા, એમ આપણે સતત શીખતા રહેવાનું છે. તો હવે અને ચોથી પ્રવૃત્તિ છે, આખું પ્રકરણ પૂરું થાય એટલે વિદ્યાર્થીઓને પૂછવાનું છે કે ભાઈ તમે આ પ્રકરણમાં શું શીખ્યા. તો વિદ્યાર્થીઓ એક તો સ્વાભાવિક રીતે કહેશે કે સ્વજાગૃતિ એટલે શું છે, એ શીખ્યા છીએ. પછી એ એમ કહેશે કે સ્વજાગૃતિથી આપણે શીખ્યા તો એનાથી શું ફાયદો થયો, કે ભાઈ અમે સારી બાબતોનો ઉપયોગ કરતા થયા, નબળી બાબતો સાઈડમાં રાખતા થયા, એ આપણને નડે નહીં એ કેવી રીતે કરવું એ શીખ્યા, આ બધું કહેશે. પણ સૌથી મહત્ત્વની બાબત જે છે એ પોતાની સારી કઈ બાબતો છે એ શીખ્યા, નબળી કઈ બાબતો છે, એ સારી કઈ ટેવો છે, નબળી કઈ ટેવો છે, એ સારી બાબતો એમને કઈ રીતે વધારે ઉપયોગ કરી શકે, સારી બાબતે એમને આ જગ્યાએ કેવી રીતે પહોંચાડ્યા. કોઈ પણ વિદ્યાર્થી આ જગ્યાએ પહોંચ્યો છે અથવા આજ સુધીમાં એણે જેટલી સફળતાઓ મેળવી છે, તો એના સારા ગુણો, સારી આવડતો, સારી ટેવો, એના કારણે એ આટલે સુધી પહોંચ્યા છે. તો એની સાથે એ કહી શકે કે ભાઈ હું આટલો સારો વિદ્યાર્થી બન્યો, કે હું આટલું સારું ભણી શક્યો, કે હું આટલો ચિત્રમાં સારું કરી રહ્યો છું, કે ગણિત મને સારું આવડે છે, કે વિજ્ઞાન મને સારું આવડે છે, કે મને સારી વાર્તાઓ આવડે છે, કે મને ગાતા આવડે છે. આ બધી વસ્તુઓ મારા સારા ગુણોના કારણે, મારી મહેનતના કારણે, બરાબર છે, મારા સતત પ્રયત્નના કારણે, મેં મારો આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કર્યો, મેં સારું વાંચન કર્યું, મેં શીખવાનો અભિગમ રાખ્યો. તો આ બધી સારી બાબતો હતી એટલે હું આટલે પહોંચ્યો છું, એનો ખબર પડી. અને મારા જીવનમાં મેં જ્યારે નિષ્ફળતા મેળવી છે ત્યારે મારી કયા અવગુણો હતા, મારી કઈ કુટેવો હતી, તો એ મને નડી છે અને એના કારણે હું જ્યાં પહોંચવાનો હતો, આટલી બાબત મારે, દાખલા તરીકે હું ગણિત સારું શીખી ગયો પણ વિજ્ઞાન સારું નહીં શીખ્યો, બરાબર છે. તો કારણ કે મેં ગણિતમાં સમય આપ્યો, વિજ્ઞાનમાં મેં મારા શિક્ષકની ટીકા કરી કે મારા શિક્ષક સારા નથી એમ માનીને મેં કંઈ પ્રયત્ન ના કર્યો, તો એ મારા વિશે વિદ્યાર્થી જાણતો થશે, પોતાના વિશે વિદ્યાર્થી આ રીતે જાણશે. અને એ બધું જેટલું જાણે ને એ એનું ભાથું છે. આપણે કહીએ છીએ કે નોલેજ ઇઝ પાવર. એકવાર એણે જાણ્યું, મેં કીધું કે હું પ્લાનિંગ સારું કરું છું, એની મને ખબર પડી, એટલે હું સતત જાગૃતિપૂર્વક એનો ઉપયોગ કરી રહ્યો છું. પણ હું એકવાર જાણું અને જાગૃતિપૂર્વક ઉપયોગ ના પણ કરું તો પણ એકવાર હું જાણું એટલે એનો લાભ મને થાય જ. જો હું જાગૃતિપૂર્વક એનો ઉપયોગ કરું તો એનો મને ઘણો બધો લાભ થાય, પણ હું જાગૃતિપૂર્વક ઉપયોગ ના કરું તો પણ સારો એવો લાભ મને થાય જ. એટલે આજે સ્વજાગૃતિ એક એવી બાબત છે કે જેના માધ્યમથી આપણે આ બાબતો આપણા વિશે જાણશું અને એનો પ્રયત્નપૂર્વક ઉપયોગ કરશું તો ખૂબ બધો ફાયદો થશે. અને પ્રયત્નપૂર્વક ઉપયોગ કરવાની કાળજી નહીં લઈએ તો પણ એનો ફાયદો થવાનો છે. એટલે સ્વજાગૃતિ આપણે કેળવવાની છે અને સ્વજાગૃતિની ટેવ કેળવવાની છે. એકવાર આપણે આ કર્યું એ બહુ સારું કર્યું, પણ આપણે જો એ સતત કરીશું તો આપણે જીવનની અંદર ખૂબ બધો વિકાસ કરીશું. એના કારણે આપણે જીવનમાં જે કંઈ કરવા માગીએ છીએ, કોઈક સારું કામ કરવા માગીએ છીએ, સમાજ ઉપયોગી કામ કરવા માગીએ છીએ, ખૂબ બધા પૈસા કમાવા માગીએ છીએ, ખૂબ બધી મિલકતો વસાવવા માગીએ છીએ, કે કોઈક સારી કારકિર્દી બનાવવા માગીએ છીએ, કે કોઈ સારો બિઝનેસ કરવા માગીએ છીએ,
કે કોઈ સારી ખેતી કરવા માગીએ છીએ, જે પણ કરવા માગતા હોઈશું એની અંદર આપણે ખૂબ પ્રગતિ કરશું અને એના કારણે આપણને લાભ થશે, આપણા પરિવારને લાભ થશે, આપણા સમાજને લાભ થશે, આપણા રાષ્ટ્રને લાભ થશે અને વિશ્વને લાભ થશે. તો આપણે આ પ્રકરણ હવે સ્વજાગૃતિનું પૂરું કરીએ છીએ. તમે જે કંઈ હું આશા રાખું છું કે તમે આ પાઠની મેં બધી વાત કરી એ દરમિયાન તમે પોતે પણ તમારા વિશે ઘણું બધું જાણ્યું હશે. એટલે આપણે આના પછીનું પ્રકરણ લઈ અને બંને પ્રકરણો વિશે હું તમને પૂછીશ, એટલે તમે તમારા અનુભવો કહેવાના છે. એટલે તમે એ બધું લખતા રહેજો, જે તમારે તમારા વિદ્યાર્થીઓ પાસે લખાવાનું છે, એટલે તમને એનો મહાવરો પણ થશે. તો હવે આપણે આવીએ છીએ પ્રકરણ 2 ઉપર, જે પ્રકરણ છે આત્મવિશ્વાસ. હવે આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે કે જેનામાં પણ આત્મવિશ્વાસ હોય એ વ્યક્તિઓ ખૂબ બધું સારી પ્રગતિ કરી શકતા હોય છે. આપણે જે કંઈ નિષ્ફળતાઓ મળે છે એમાં આત્મવિશ્વાસના અભાવનો ખૂબ મોટો ફાળો હોય છે. દાખલા તરીકે હું મારો પોતાનો દાખલો આપું કે હું યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની શરૂ કરી અને ત્યાં એમાં પરીક્ષામાં એ રીતે હોય છે કે પહેલાં પ્રિલિમ પરીક્ષા થાય, પછી જે લોકો પ્રિલિમમાં પાસ થયા હોય, એટલે અમારા જમાનામાં 4-5 લાખ લોકો પ્રિલિમની પરીક્ષા આપતા, એમાંથી 10,000 જેટલા લોકો પાસ થાય. એ 10,000 લોકો મેઇન પરીક્ષા આપે અને 10,000માંથી 2,000 લોકો જે છે એ લોકો ઇન્ટરવ્યૂ માટે પાસ થાય, એટલે કે મેઇન પરીક્ષામાં પાસ થાય. 2,000 લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને એમાંથી 1,000 લોકો ફાઇનલી પસંદગી પામે. આ રીતે અમારે ત્યાં હતું. તો હું પ્રિલિમ પરીક્ષા પહેલી વખત આપી, પહેલી વખત હું પાસ થઈ ગયો. અને જ્યારે મેઇન પરીક્ષા આવી ત્યારે હું સતત કેટલા 1 વર્ષથી વાંચતો હતો, બધી નોટો બનાવતો હતો. આપણે ત્યાં નોટો બનાવવાની બહુ પદ્ધતિ છે અને બહુ લાંબી નોંધો મેં બનાવી, એટલે બહુ બધો સમય એમાં આપ્યો અને આ બધું કામ કરતો રહ્યો. પરીક્ષા જે પ્રિલિમ પરીક્ષા છે એના પછી મેઇન પરીક્ષા લગભગ 3-3.5 મહિના પછી આવતી હતી. એટલે એના 25 દિવસ બાકી રહ્યા ત્યાં સુધી હું નોટ બનાવતો રહ્યો. કારણ કે મને એન્જિનિયરિંગમાં એવી ટેવ પડી હતી કે હું આગલી સાંજ સુધી નોટ બનાવું, બીજા દિવસે સવારે વાંચવાની શરૂ કરું ને સવારે 4-4:30 વાગે ઉઠી અને 7:30 વાગે હું પરીક્ષા આપવા માટે જાઉં. 4:30 થી 7:30 સુધી વાંચું, આગલી સાંજ સુધી મેં નોટ બનાવી હોય. એટલે એ ટેવ મેં બદલી નહીં. આ આખી જુદી પરીક્ષા છે એ રીતે આ પરીક્ષા મેં એને જોઈ નહીં. એટલે હવે મારી પાસે 25 દિવસ હતા. એટલે મેં એવું વિચારી લીધું કે આ 25 દિવસમાં કંઈ થાય નહીં. એટલે મેં 25 દિવસ બરાબર મહેનત કરી નહીં. અને એટલે આમ પણ આત્મવિશ્વાસ મારામાં ઓછો જ હતો, કાયમ માટે ઓછો રહ્યો છે. એટલે સતત મેં એને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. અને કેમ ઓછો મારામાં હતો ને બીજા બધામાં કેમ ઓછો હોય છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો હવે મેં 25 દિવસમાં બરાબર વાંચ્યું નહીં અને મેં પરીક્ષા આપીને હું પહેલી વાર મેઇન પરીક્ષામાં પાસ ના થયો. એ પછી હું 3 વખત પાસ થયો, પણ આ પહેલી વખતે ના થયો. કારણ કે મેં એમ માની લીધું કે આટલા દિવસમાં કંઈ ના થાય, મારાથી કંઈ ના થાય. બરાબર છે, હું એટલો આ પરીક્ષા માટે તૈયાર નથી. ભલે હું કોલેજમાં નંબર લાવતો હતો, શાળામાં નંબર લાવતો હતો, પણ તવે આત્મવિશ્વાસ ઓછો હતો. અને કેમ ઓછો હતો ઓછો હોય એની આપણે વાત કરશું. બરાબર. તો પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે મારા 825 ગુણ આવ્યા અને મારી સાથે એક વિદ્યાર્થી જે પરીક્ષા આપતો હતો એ 835 ગુણ એના આવ્યા અને એ આ પરીક્ષામાં પાસ થઈ ગયો અને ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. તો એટલે કે 835 માર્ક્સવાળા પાસ થયા છે. બની શકે કે 826વાળા પણ પાસ થયા હોય, પણ કમસે કમ મેં થોડાક 25 દિવસ મહેનત કરી હોત તો મારા 10 ગુણ વધારે આવ્યા એમ નહીં, 50 ગુણ વધારે આવ્યા હોત. તો આત્મવિશ્વાસ આ રીતે આપણા માટે બહુ મહત્ત્વનો છે. તો આપણે હવે આ પ્રકરણની આપણે વિધિસરની શરૂઆત કરીએ. આત્મવિશ્વાસ કેમ મહત્ત્વનો છે એનો મેં મારો દાખલો આપ્યો. તમારી પાસે આના કરતાં પણ ઉત્તમ દાખલા હશે, કારણ કે આપણે બધા જ લોકો આત્મવિશ્વાસ સાથે સંઘર્ષ કરતા હોઈએ છીએ. આપણા બધામાં આત્મવિશ્વાસના અભાવની આપણને સતત લાગણી થતી હોય છે, અથવા કેટલાક લોકો એવા છે કે જે બહુ આત્મવિશ્વાસવાળા છે એને પણ ક્યારેક આત્મવિશ્વાસના અભાવની લાગણી થતી જ હોય છે. એટલે આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક આત્મવિશ્વાસના અભાવ સાથે કામ પાડવાનું જ હોય છે. એટલે જેટલું આપણે આજના પ્રકરણમાં શીખશું એમાં આપણને એ વસ્તુ ઉપયોગી થશે. તો આપણે પહેલાં જે પ્રશ્નો છે, તો આપણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશું કે આત્મવિશ્વાસ એટલે શું. પહેલું પ્રકરણ જે હતું એમાં સ્વજાગૃતિને લગતું હતું. એટલે એમાં પ્રશ્નોના વિદ્યાર્થીઓ પાસે જવાબ પોતાના વિશે જાણવાના મળી શકશે. અહીંયા આપણા પ્રશ્નો થોડાક નોલેજ બેઝ છે, પણ છતાંય આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. હું તો શિક્ષકોને એમ કહીશ કે તમે તમારા બીજા વિષયો પણ ભણાવો છો, ત્યાં વિદ્યાર્થીઓને જો પ્રશ્નોથી શરૂઆત કરશો તો તમને
વિદ્યાર્થીઓને બહુ મજા આવશે અને વિદ્યાર્થીઓની અંદરથી ઘણી બધી વસ્તુ નીકળશે. હું મારો અનુભવ કહું છું કે હું આઈપીએસમાં પસંદગી પામ્યો, નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં હું તાલીમમાં ગયો અને અમારી સાથે અમારા જે સાથીઓ હતા, એટલે કોઈ પણ શિક્ષક વર્ગમાં આવીને એક પ્રશ્ન પૂછે ને એટલે બધા વિદ્યાર્થીઓ છે ને ઇવન ઊંઘતા હોય ને, કારણ કે ખૂબ બધી શારીરિક તાલીમ થઈ હોય એટલે બધાને ઊંઘ આવતી હોય વર્ગમાં, ઊંઘતા હોય તો ઊંઘમાંથી આમ આંખ ખોલી અને જવાબ આપે. અને મને તો જવાબ જ સૂજે નહીં. ઊંઘતા હોય કે જાગતા હોય એ શિક્ષકે પૂછેલા એક પ્રશ્નના 10 જવાબો પાટિયા ઉપર લખાય, વિદ્યાર્થીઓ કે, અને મને એમાંનું કંઈ સૂજે નહીં. એટલે મને એમ થાય કે આ આવું કેમ એમ. તો અને મને લઘુતાનો અનુભવ પણ થાય. તો ખબર એ પડી કે આ બધા આઈઆઈટીમાં ઘણા ખરા અમારા મિત્રો જે આ બધા ફટાફટ બોલતા હતા, બધા આઈઆઈટીમાં ભણેલા હતા. અને આઈઆઈટીમાં વિદ્યાર્થીને પ્રશ્નો પૂછવામાં આવે છે, વિદ્યાર્થીને વિચાર કરતો કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને જવાબ શોધવા માટે તૈયાર કરવામાં આવે છે, તૈયાર પીરસવામાં આવતું નથી. એટલે આપણે હવે વિદ્યાર્થીને આવા અહીંયા પ્રશ્નો પૂછશું. તો આત્મવિશ્વાસ એટલે શું? અને જ્યારે તમે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછો છો ત્યારે આપણે અત્યાર સુધી એવું છે કે વિદ્યાર્થીને એવું હોય કે મારા પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો. જો સાચો હોય તો જ હું હાથ ઊંચો કરું. પણ આપણે એક કલાના વિષયો અથવા તો આર્ટ્સના વિષયોને આપણે હેન્ડલ કરી રહ્યા છીએ, વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ, બીજા વિષયોની વાત કરીએ તો આપણે નેતૃત્વની વાત કરતા હોઈએ, કે આપણે જીવન મૂલ્યોની વાત કરતા હોય, કે સામાજિક પ્રશ્નોની વાત કરતા હોય, તો દરેકનું પોતાનું એક દ્રષ્ટિકોણ હોય છે, એનું પોતાનું પરસેપ્શન હોય છે. એટલે દરેકનો જવાબ આપણે સાચા ખોટા જવાબ માટે નહીં, પણ આપણે વિદ્યાર્થીને વિચાર તો કરવાનો છે. જો તમે આનું ધ્યાન રાખશો, આપણે વિદ્યાર્થીઓની, મને આ ગઢડાના શિક્ષકને ખાસ અભિનંદન આપવા છે કે આ વિદ્યાર્થીઓને એમણે એમની રીતે બોલતા કર્યા છે, ત્યારે મજા આવશે. જો મારો જવાબ સાચો છે ને, તો ઘણીવાર તો વિદ્યાર્થીના મંદરમાં જવાબ સાચો હોય ને તો એમ ડર હશે કે નહીં મારો સાચો નહીં હોય તો એમ કરીને હાથ ઊંચો નથી કરતો. તો આપણે જે કંઈ પ્રશ્ન પૂછીએ છીએ એનો સાચો જવાબ ના હોય. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ છીએ કે આત્મવિશ્વાસ એટલે શું? તો વિદ્યાર્થી એમ કહેશે કે ભાઈ જે માણસ બહુ સારું બોલતા હોય ને, જાહેરમાં ઊભા થઈને બોલતા હોય એને આત્મવિશ્વાસ કહેવાય. બરાબર છે. કોઈક એમ કે જે બહુ આમ સારા કપડાં પહેરીને આમ બહુ ફાસ્ટ ચાલતા હોય એને આત્મવિશ્વાસ. આવા જવાબ જોયા, મેં સાવ વિચિત્ર જવાબ હું આપી રહ્યો છું. તો આ બધા જવાબને આપણે સ્વીકારવાના છે, કારણ કે આપણે વિદ્યાર્થીને બોલતા કરવાના છે. અને હું તમને એમ કહીશ કે વિદ્યાર્થીઓએ દાખલા તરીકે 10 આવા જવાબો આપ્યા છે, તો એમાંના 5 જવાબો એટલા મૂલ્યવાન હશે કે જે આપણે નહીં વિચાર્યું હોય, વિદ્યાર્થીઓએ નહીં વિચાર્યું હોય, એવી વસ્તુઓ એમાંથી ખુલીને બહાર આવશે. બરાબર છે. જે આપણે સીધા જવાબ આપ્યા હોત તો નહોતા નીકળવાના. અને એનાથી મોટી ભેટ આપણે વિદ્યાર્થીઓને અને સમાજને આપી રહ્યા છીએ કે સમાજમાં વિચારશીલ માણસો આપણે તૈયાર કરી રહ્યા છીએ. તો આપણે પ્રશ્નો પૂછવાનો હેતુ વિશે પણ મેં તમને વાત કરી. આત્મવિશ્વાસ કઈ રીતે કેળવી શકાય? તમે કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસથી તમને ભરપૂર લાગે છે અને કેમ? તો એ કહેશે કે મને ફલાણા વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ કહે કે ભાઈ અમને ભારતના વડાપ્રધાન શ્રી બહુ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. બરાબર. કોઈ બીજી વ્યક્તિની વાત કરે, કોઈ વર્ગના મોનિટરની વાત કરે, કોઈ પોતાના શિક્ષકની વાત કરે, કોઈ ફિલ્મના હીરોની વાત કરે, કોઈ ગાયક કલાકારની વાત કરે, કોઈ ચિત્રકારની વાત કરે, કોઈકને ટીવી ઉપર સાંભળ્યા હોય અથવા તો કોઈ સમાચાર વાચકની વાત કરે, તો એની દ્રષ્ટિએ એને એમાં આત્મવિશ્વાસ દેખાય છે. બરાબર છે. ઘણીવાર એ જવાબ એ રીતે પણ આવે કે મારામાં એ વસ્તુ નથી એટલે મને પેલા માણસમાં એ વસ્તુ સારી લાગે છે, એટલે હું એને આત્મવિશ્વાસ કહું છું. પણ આ મેં કહ્યું એમ આપણે વિદ્યાર્થીઓના પોતાના જવાબો શોધશે. તમારામાં કેટલો આત્મવિશ્વાસ છે એ એક પ્રશ્ન પણ વિદ્યાર્થીઓને વિચારતા કરશે. ઘણાને એવું લાગશે કે મારામાં બિલકુલ આત્મવિશ્વાસ નથી, કોઈકને લાગશે કે હું તો એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર છું, કોઈકને લાગશે કે મારો થોડો આત્મવિશ્વાસ છે. તો એ રીતે એના જવાબો એમને આવશે. તમે કઈ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસથી ભરપૂર હો છો? તો ક્યાંક એવી પરિસ્થિતિ હોય કે જ્યાં હું ધારો કે વર્ગમાં ઊભો થઈને મારે બોલવાનું થાય છે, ત્યારે મારામાં આત્મવિશ્વાસ નથી હોતો. પણ હું મિત્રો સાથે અથવા હું કબડ્ડી રમતો હોઉં ત્યારે એમ થાય મારા જેવી કબડ્ડી તો કોઈ રમતું જ નથી, તો મને ત્યાં આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. કે હું ગીત ગાતો હોઉં ત્યારે એમ થાય કે ઓહ મને તો મારા જેવું કોઈ ગાતું નથી, તો ત્યારે હું આત્મવિશ્વાસનો અનુભવ કરું છું. હું અરીસાની સામે ઊભો રહું છું ત્યારે મારી જાતને એટલો બધો હું પ્રેમ કરું છું, મને લાગે છે ઓહ હું તો કેવો સરસ છું એમ, તો ત્યારે મને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. તો આ રીતે જ્યારે પણ આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા છે એની એમને ખબર પડશે, જ્યાં આત્મવિશ્વાસની કમી દેખાય છે એની એમને ખબર પડશે. તમે કઈ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસનો અભાવ અનુભવો છો એ પણ આપણો પ્રશ્ન છે. તમારો આત્મવિશ્વાસ વધે તે માટે શું કરી શકાય? એમના પોતાના રસ્તા પણ હોય,
કે ભાઈ મારી હું વાત કરું કે હું કોલેજમાં ગયો તો ગામડામાં સીલેલા કપડાં, પેન્ટ અને શર્ટ, 2 જોડી પેન્ટ અને શર્ટ ગામડામાં સીવેલા હતા, પ્લસ ગામડાના મોચી પાસે તૈયાર કરેલા બૂટ હતા. તો મને એવું લાગતું કે મારા કપડાં જરા સુધરી જાય ને શહેરમાં મારા બીજા વિદ્યાર્થીઓ સાથીઓ પહેરે છે એવા પહેરું તો મને આમ આત્મવિશ્વાસ લાગે. ગાંધીજીના કિસ્સાની અંદર તમને પણ ખ્યાલ હોય તો એમણે નવા કપડાં સીવડાવ્યા, પછી પેલું પિયાનો શીખવાનું શરૂ કર્યું, બીજું કોઈક નૃત્ય શીખવાનું શરૂ કર્યું, અને પછી એમને એક જે શીખવનારા હતા બેલ કરીને વ્યક્તિ, બેલ કરીને હતા, એમણે એમને કીધું કે ભાઈ તારે આ બધું શીખીને શું કરવું છે? કારણ કે એ આત્મવિશ્વાસ દેખાડવાનો અથવા કેળવવાનો ઉપર છલ્લો પ્રયત્ન કરી રહ્યા હતા. બરાબર? એટલે એમણે આત્મકથાનું એ પ્રકરણ જ છે. મને સારું થયું કે અત્યારે યાદ આવ્યું, તો હું આની અંદર તમને વિદ્યાર્થીઓને વાંચવા માટે પણ મૂકીશ કે એક ગાંધીજી એમાં સરસ વાક્ય મૂકે છે કે પેલા બેલ સાહેબે મારા મનમાં ઘંટ વગાડ્યો. ગાંધીજીનું ગદ્ય જુઓ તમે, બરાબર છે? પેલા બેલ એટલે કે જેને આપણે ગુજરાતીમાં ઘંટ કહીએ, બેલ સાહેબે મારા મનમાં ઘંટ વગાડ્યો. એટલે મેં બધું બંધ, જે તે પિયાનો ખરીદ્યો તો એ ઓછા ભાવે વેચી દીધું, એ બધું મેં કરી દીધું, અને મને ખબર પડી કે મારી આ બધી ઉપર છલ્લી વસ્તુઓ એ આત્મવિશ્વાસ નથી. પછી મેં ભણવાનું શરૂ કર્યું, અન્નાહાર મંડળમાં સભ્ય થયો, હું બોલવા જવા માટેનો પ્રયત્ન કર્યો, ઘણા બધા. ગાંધીજીની આત્મકથા છે એ વ્યક્તિ જીવન ઘડતર માટેનો પ્રયત્ન કઈ રીતે કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે. તો એવા બીજા લોકોના જીવનમાં પણ હોઈ શકે. ગાંધીજીનું મને યાદ આવ્યું એટલા માટે મેં કહ્યું, બરાબર છે? તો આત્મવિશ્વાસ વધે માટેના ઉપર છેલ્લા પ્રયત્નો પણ થઈ શકે અને ઊંડાણપૂર્વકના પ્રયત્નો પણ થઈ શકે. અત્યારે તમે તે માટે કંઈ કરી રહ્યા છો? તમે આત્મવિશ્વાસ કેળવવા માટે કંઈ કરી રહ્યા છે? તો કોઈ વિદ્યાર્થી એમ કહેતો હોય કે હું મારા અક્ષરો સુધારવા માટે કરી રહ્યો છું, હું મારું ચિત્રકામ સુધારવા માટે, અને આ કંઈ પણ વસ્તુ સુધરશે એટલે આત્મવિશ્વાસ વધશે. ધારો કે હું ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી 3માં મને મુશ્કેલી છે, એમાં મેં ગણિત સુધારી દીધું અથવા તો અંગ્રેજી સુધારી દીધું, તો મારો આત્મવિશ્વાસ વધવાનો છે, રાઈટ? તો આ રીતે વિદ્યાર્થી એમની રીતે કંઈક ને કંઈક પ્રયત્નો કરી રહ્યા હશે એમને, અને અત્યારે એમને ખબર નથી, સ્વજાગૃતિ નથી, એટલે એમને એની ખબર પડશે, અને ખબર પડશે એનો એમને લાભ થશે. બરાબર? તો આ આપણે શરૂઆતના પ્રશ્નો પૂછ્યા. હવે આ પ્રકારના હેતુઓ શું છે? તો કેડેટના આત્મવિશ્વાસ શું છે આપણે આ પ્રકરણના અંતે કેડેટ શીખશે. આત્મવિશ્વાસ માટેની ખોટી માન્યતાઓ દૂર થશે. કેટલો કેડેટમાં આત્મવિશ્વાસ વધશે. બરાબર? અને આ પ્રકરણના અંતે આત્મવિશ્વાસ વધારવા માટેની કેટલીક રીતો શીખશે, એના વિશે જાગૃત બનશે, એટલે પછી સતત પોતાના જીવનમાં આત્મવિશ્વાસ કેળવવા માટેનો પ્રયત્ન એ લોકો કરશે. કારણ કે એ મૂળ વસ્તુ શીખી લીધી એમણે. બરાબર? એક દિવસનું ભોજન નહીં, બરાબર છે, એને ભોજન કઈ રીતે મેળવવું, કઈ રીતે કમાવવું જેથી કરીને મને રોજ ભોજન મળે, એવું આપણે શીખ્યું. બરાબર? તો હવે આપણે એની ભૂમિકા, તો આત્મવિશ્વાસ એટલે તમે પણ આ બધા પ્રશ્નો તમારી જાતને પૂછ્યા હશે, અને મારી અપેક્ષા એ છે કે એક સારા શિક્ષક તરીકે તમે આ બધા પ્રશ્નોના જવાબો તમારી નોટબુકમાં લખ્યા પણ હશે. અને હવે પછી આપણા બધા જ પ્રકરણોની આ પ્રકારનું થવાનું છે, અને તમે એ કરશો. આપણી પાસે 2 વે કોમ્યુનિકેશનની પદ્ધતિ નથી, એટલા માટે આપણે એને બહુ કરી શકતા નથી અત્યારે, પણ તમે અહીં ત્યાં જેટલો પ્રયત્ન અત્યારે તાલીમ દરમિયાન કરશો એટલો તમે વિદ્યાર્થીઓ સાથે સારું કામ કરી શકશો. તો હવે આત્મવિશ્વાસ એટલે આત્મામાં વિશ્વાસ, પોતાની જાતમાં વિશ્વાસ. હવે જે લોકોમાં આત્મવિશ્વાસ હોય છે ને, એ લોકોને પોતાના વિશે સારી લાગણી થતી હોય છે, અને જેનામાં આત્મવિશ્વાસ નથી એના માટે એને પોતાના વિશે નબળી લાગણી થતી હોય છે. આત્મવિશ્વાસવાળી વ્યક્તિ છે એ ગમે ત્યાં રસ્તો કાઢી લેતી હોય, દુનિયા સાથે બાથ ભીડવાની તાકાતનો અનુભવ કરતી હોય છે એ વ્યક્તિ. બરાબર? અને એ ફરિયાદ નથી કરતી, નવા નવા પગલાં લે છે, ગમે તેવી પરિસ્થિતિમાં હારી નથી જતી, ડરી નથી જતી, અને એનો સામનો કરવા માટે તૈયાર થાય છે, અને સામનો કરે એટલે એનો આત્મવિશ્વાસ ઓર વધારે થાય. કોઈ પણ પરિસ્થિતિમાં, ધારો કે કોઈ બાળકને અંધારામાં જતાં ડર લાગતો હોય, અને એકવાર એ ડરનો સામનો કરીને એકવાર અંધારામાં જાય એટલે એનો અંધારાનો ડર દૂર થઈ જાય, એટલે એની સાથે સાથે એના આત્મવિશ્વાસનો વધારો થાય. ગણિતનો એક દાખલો ના આવડતો હોય, દાખલા તરીકે મને ભૂમિતિના પ્રમેયો નહોતા આવડતા, તો મારો સાથી વિદ્યાર્થી, મારો મિત્ર બાબુ કરીને હતો, એ મને બેસાડીને ભૂમિતિના પ્રમેયો શીખવતો. તો એ પ્રમેયો શીખવું તો મારો આત્મવિશ્વાસ વધે.
મને એક જમાનામાં જાહેરમાં બોલવાનો બહુ સંકોચ હતો, તો મારા પગ ધ્રુજતા હતા. હવે હું જાહેરમાં બોલી શકું છું, તો મારો એટલો આત્મવિશ્વાસ વધ્યો. તો હવે જે વસ્તુઓનો મારે જાહેરમાં બોલવાના ડરનો મારે બરાબર સામનો કરવો પડ્યો, અને એ મેં સામનો કર્યો એટલે હું જાહેરમાં બોલતો થયો, અને બોલતો થયો એટલો મારો આત્મવિશ્વાસ વધ્યો. હવે આવી વ્યક્તિઓ પોતે ખુશ રહેતી હોય છે, પોતે સમાજમાં યોગદાન આપતી હોય છે. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ આવે, તમે કોરોના વખતે જુઓ તો કોરોનાનું આપણું જે સેકન્ડ વેવ આવ્યું એ બીજા મોજાની અંદર આપણે ઘણા બધા જીવ ગુમાવ્યા, આપણા સગા સંબંધીઓ ગુમાવ્યા, ચારે તરફ હોસ્પિટલોની આપણને તકલીફ હતી. એ વખતે કેટલાક લોકો ફરિયાદ કરતા હતા અને કેટલાક લોકો એમનાથી જે કંઈ થાય એવો પ્રયત્ન કરતા હતા. ઘણા બધા લોકોએ પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો. કેન્દ્રો ચલાવ્યા, સેપરેશન કેન્દ્રો આપણે જેને આઇસોલેશન સેન્ટર કહીએ એ ચલાવ્યા, હોસ્પિટલમાં ગયા, દર્દીઓને હોસ્પિટલમાં લઈ ગયા. કેટલાક લોકોએ દર્દીઓના મતલબ મૃત્યુ પામનાર લોકોના શબની અંતિમ વિધિનું કામ કર્યું. આ બધા લોકો એવા હતા કે જેમણે જીવનમાં કંઈ કરવાનું નક્કી કર્યું હતું, જે કંઈ પોતે કંઈ કરી શકે છે એવી ભાવના એમણે કેળવી હતી. અને એમણે જ્યારે જીવનની શરૂઆત કરી ત્યારે એમના એ કંઈ આત્મવિશ્વાસથી ભરપૂર હતા એવું નથી. એમણે પણ પોતાના જીવનની અંદર સતત આવા સંઘર્ષો કર્યા છે. જે મહાત્મા ગાંધીને આપણે ઓળખીએ છીએ, અથવા જેણે આપણને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, એટલું જ નહીં, જેમનાથી પ્રેરિત થઈ આપણે આઝાદીનું આંદોલન અને ગાંધીજીથી પ્રેરિત થઈ અને દુનિયાના ઘણા બધા દેશો આઝાદ થયા છે. એ વ્યક્તિ સતત આત્મવિશ્વાસમાં સંઘર્ષ કરે છે. બરાબર છે? તો આત્મવિશ્વાસનો પ્રશ્ન દરેકની સાથે છે. પણ જેમ જેમ આપણે પ્રયત્નો કરતા જઈએ એમ આત્મવિશ્વાસ વધતો જાય, એમ આપણે આપણા જીવનમાં વધારે સારું કરી શકીએ અને બીજાના જીવનમાં પણ આપણે પ્રકાશ પાથરી શકીએ. તો આવી વ્યક્તિ નિર્બળતાનો અનુભવ નથી કરતી, શક્તિહીનતાનો અનુભવ નથી કરતી. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ નથી એને લઘુતાનો અનુભવ થાય, બીજો એના કરતાં સારો છે એવો અનુભવ થાય. કોઈ સારા વક્તાને સાંભળે તેમ થાય કે હા વક્તા તો કેવા સરસ બોલે છે, પણ હું નથી બોલી શકતો. કોઈ વિદ્યાર્થી ગણિતનો દાખલો સરસ રીતે વર્ગમાં સારું દાખલો ગણે તો જેનામાં આત્મવિશ્વાસ હશે એને એમ થશે કે વાહ કેવું સરસ કામ કર્યું, એને ખુશ થશે. પણ જેનામાં આત્મવિશ્વાસ નથી એને એવી લાગણી થશે કે આ તો કેવું કરે છે, પણ એને આમ થોડોક આપણે એને શું કહીશું, દ્વેષનો ભાવ થશે, ઈર્ષ્યાનો ભાવ થશે કે ભાઈ મને નથી આવડતું. તો જે આત્મવિશ્વાસવાળા માણસો છે એ બીજામાં સારું જોઈ પણ શકે છે, કારણ કે એમણે પોતાનામાં સારું જોયું છે. આત્મવિશ્વાસ કેળવવા માટે પોતાની અંદર સારી વસ્તુઓ છે એ શોધી કાઢવાની છે. પોતાની અંદર આપણે સારું જોઈએ તો આપણને આપણો આત્મવિશ્વાસ વધે છે. ઘણા બધા લોકોને કદરની ભૂખ હોય છે, પ્રશંસાની ભૂખ હોય છે, તારીફની ભૂખ હોય છે. એ એટલા માટે હોય છે કે પોતે પોતાની તારીફ કરી નથી, પોતામાં સારી બાબતો છે એવું એમણે માન્યું નથી, એટલે એમને કોઈક એવું કહે કે તારામાં સારી બાબત છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આ વસ્તુ આવી થાય છે અને સતત એમને તારીફની, પ્રશંસાની ભૂખ રહેતી હોય છે. આપણે એ કરવું જ જોઈએ, કારણ કે આપણે પણ વિદ્યાર્થીઓને તારીફથી ભરસતા જઈશું એમ એને ખબર પડશે કે મારામાં સારી વસ્તુઓ છે, એમ એનો આત્મવિશ્વાસ વધતો જશે. બરાબર? તો હવે આપણે આ પૂર્વ ભૂમિકા પછી આપણે પ્રવૃત્તિ 1 તરફ આવીએ. આપણે એમાં કેડેટને પૂછવાનું છે કે તમારામાં આત્મવિશ્વાસ છે અને તમને તમારી જાતમાં તમે તમારા આત્મવિશ્વાસમાં કેટલા ગુણ આપો છો. બરાબર છે કે ભાઈ મારામાં 50% આત્મવિશ્વાસ છે, મારામાં તો બહુ ઓછો છે, મારામાં તો 30% આત્મવિશ્વાસ છે. આ આંકડાના માધ્યમથી આપણને ઓછો છે વધારે છે એની ખબર પડે એ રીતે આપણે મૂક્યું છે આને. એ સિવાય વિદ્યાર્થી પાસે આપણે ત્રીજો પ્રશ્ન એ છે કે તમે વર્ગમાં કયા 2 વિદ્યાર્થીઓ છે જેને તમે આત્મવિશ્વાસથી ભરપૂર ગણો છો. 2 લખી શકો, 3 લખી શકો, 4 લખી શકો, 5, સંખ્યાની કોઈ મર્યાદા નથી, પણ મેં 2 ઓછા એટલા માટે રાખ્યા છે કે ઓછામાં ઓછા 2 તો લખીએ. હવે જ્યારે આ એક્સરસાઇઝ કર્યા પછી, આટલું કર્યા પછી આપણે જોવાનું છે. દાખલા તરીકે ક્લાસમાં ઘણા છોકરાઓએ લખ્યું કે ભાઈ રમેશ બહુ આત્મવિશ્વાસુ છે, પણ જ્યારે આપણે એનો સ્કોર જોઈશું તો રમેશને પોતાને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. બંને વસ્તુ ક્યાંક એવું છે કે રમેશ પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર માને છે અને બીજા લોકો પણ રમેશના આત્મવિશ્વાસથી ભરપૂર માને છે. પણ ઘણા બધા કિસ્સાઓ એવા હશે કે બીજાને એવું લાગે છે કે આ મારો પડોશી, મારો બાજુમાં બેસે છે એ વિદ્યાર્થી અથવા મારા વર્ગનો પેલો છોકરો કે પેલી છોકરી ખૂબ આત્મવિશ્વાસથી ભરપૂર છે, કેવું જાહેરમાં ઊભા થઈને બોલે છે.
પણ એ વ્યક્તિને આત્મવિશ્વાસ છે કે કેમ એનો તમે સ્કોર જોશો તો ખબર પડશે કે તમે જેને આત્મવિશ્વાસથી ભરપૂર માનો છો એ વ્યક્તિ પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર માનતી નથી, અથવા તમે જેટલા પ્રમાણમાં માનો છો એટલા પ્રમાણમાં એ માનતી નથી. એટલે એનો મતલબ એ થયો કે આત્મવિશ્વાસની કમી માત્ર મારામાં નથી, બરાબર, બધામાં આત્મવિશ્વાસની કમીનો અહેસાસ બધી વ્યક્તિઓ કરતા હોય છે. વારંવાર કેટલાક લોકો સતત કરતા હોય છે, કેટલાક લોકો ક્યારેક ને ક્યારેક પણ કરતા હોય છે. એટલે પહેલી પ્રવૃત્તિનો હેતુ એ છે કે બધાને એવો અનુભવ થાય કે બધા મારા જેવા છે. એટલે અત્યાર સુધી એમ થાય છે બીજા બધા કેવા જોરદાર છે, પણ મારામાં આત્મવિશ્વાસ નથી. એટલે પહેલી પ્રવૃત્તિ આપણે વિદ્યાર્થીઓને એટલા માટે કરાવીએ છીએ. અને આ બધું કરાવતા 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 આપણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, આપણો હેતુ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો છે. હવે આપણે નવો પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ કે મોટાભાગની વ્યક્તિઓમાં કેમ આત્મવિશ્વાસનો અભાવ જણાય છે અથવા ઉણપ જણાય છે. એટલે આપણે મેં આના આગળ જ્યારે કહ્યું ત્યારે મારા મનમાં જે છેલ્લું વાક્ય આવ્યું હતું મેં અટકાવી દીધું હતું. મને એમ થયું કે હવે પછીના પોઈન્ટ સાથે મેચ થાય છે કે કેમ. તો આપણે વાત એ કરી રહ્યા હતા કે બધા વિદ્યાર્થીઓને એવો અનુભવ થાય છે કે પોતાનામાં આત્મવિશ્વાસ નથી. તો એવો અનુભવ શું કામ થાય છે? એના માટે શિક્ષકો તરીકે, માતા પિતા તરીકે, વડીલો તરીકે આપણે જવાબદાર છીએ. એ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ અને એ મુદ્દાને દૂર કરવાનો આપણે આ પ્રકરણમાં પ્રયત્નો કરવાના છીએ. એ મુદ્દાને દૂર કરીને, એ મુદ્દાએ સર્જેલી પરિસ્થિતિ, વિદ્યાર્થીમાં, વ્યક્તિમાં સર્જેલી પરિસ્થિતિને દૂર કરીને એનામાં આત્મવિશ્વાસ વધારવાનું કામ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. બરાબર? તો આપણે દરેક બાળકને જે છે, દરેક બાળકનું મન કોરી પાટી જેવું હોય છે. તમે 2 વર્ષના બાળકને પૂછશો તો આપણે કહીશું શું થવું છે તારે, તો ઘડીકમાં કહેશે ડૉક્ટર. જો એણે 2 દિવસ પહેલાં ડૉક્ટર જોયા હશે તો ડૉક્ટર. ઘણીવાર ટીવીના કોઈ હીરોની વાત કરશે, કોઈ પાત્રની વાત કરશે. ઘણીવાર કદાચ કોઈ પોલીસની યુનિફોર્મમાં જોયા અને બહુ પ્રભાવિત થઈ ગયો. તો એ બાળક જે 2 વર્ષનું છે એણે પોતાની જાત ઉપર કોઈ મર્યાદાઓ મૂકી નથી. એ સંભાવનાઓનો પુંજ છે. એટલે ઘડીકમાં ડૉક્ટર પણ થઈ શકે, ઘડીકમાં વકીલ પણ થઈ શકે, ઘડીકમાં એક્ટર પણ થઈ શકે, ઘડીકમાં પોલીસ અધિકારી પણ થઈ શકે. હવે આપણે એની આ જે નિર્બંધ સંભાવનાઓ હતી એ સંભાવના ઉપર લગામ મૂકવાનું આપણે શરૂ કર્યું છે. જેમ જેમ મોટો થાય ને ફરી ડૉક્ટર કહે ને તો કે ભણવા તો બેસતો નથી, તું ડૉક્ટર શું થઈશ? આમ આપણે સતત એવું વસ્તુ કીધું છે ને આપણે સારા ઈરાદાથી કીધું છે, શિક્ષક તરીકે, માતા પિતા તરીકે, વડીલ તરીકે. પણ બાળકે સતત એ સાંભળ્યું છે અને પોતાના મનમાં અંકિત કરી દીધું છે અથવા અંકિત થઈ ગયું છે, અજાણપણે અંકિત થઈ ગયું છે. અંકિત એણે પોતે જાણીને કર્યું હતું, કદાચ દૂર થવું કરવું એના માટે આસાન હોત. જેમ એણે અંકિત કર્યું, જેમ આપણે પેન્સિલથી કાગળમાં લખીએ છીએ અને પછી રબરથી એને ભૂસી શકીએ છીએ કારણ કે આપણે લખ્યું છે. પણ જે ઓટોમેટિક લખાઈ જાય છે એ ભૂસાવવું અઘરું હોય છે. એટલે આપણે હવે આ પ્રકરણમાં આપણે એ ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણા જીવનમાં પણ આવું ઘણું બધું અંકિત થઈ ગયેલું છે જે નકામું છે અથવા નડતરરૂપ છે. એને આપણે પણ આ પ્રકરણોમાં શીખશું અને ભૂસતા રહીશું. બરાબર? તો હવે આપણે દરેક મા બાપે કીધું કે ભાઈ તું તો ડોબો છે, તું ગધેડો છે, તને ગણિત આવડતું નથી, તને ચિત્ર આવડતું નથી. બરાબર? તો આવી ઘણી બધી વસ્તુ, તને અંગ્રેજી આવડતું નથી. અને પછી બાળક એના પછી પોતે પણ એમાં ઉમેરતું રહે છે. એટલે સતત મા બાપ અને વડીલો પાસેથી, શિક્ષકો પાસેથી, અને મા બાપ અને શિક્ષકો અને વડીલોએ શું કામ આવું કીધું? તો એ લોકો એનાથી, એને ધારો કે એમ કીધું કે તને ગણિત આવડતું નથી, તો એને ગણિત ના આવડે અને એનાથી આત્મવિશ્વાસ ઓછો થાય એટલા માટે નથી કીધું. એણે તો સદ ઈરાદાથી કીધું છે કે એને ગણિત આવડે, એનું ગણિત સારું થાય, એને ખબર પડે કે એનું ગણિત સારું નથી તો એ ગણિત સારું કરવાનો પ્રયત્ન કરે એટલા માટે કીધું છે. પણ પેલાના મનમાં અંકિત થઈ ગયું છે. એણે પ્રયત્ન, આમ ખરેખર તો એવું છે કે તને સારું ગણિત આવડે છે અથવા તને આ દાખલો 4 દાખલા ના આવડે પણ આ તને આવડી ગયો, તો પછી 5માંથી 5મો દાખલો દાખલા તરીકે આવડ્યો અને આપણે કહીએ વાહ વાહ તને આવડી ગયો, વાહ તું ગઈ વખત તો તને જરાય નહોતું આવડતું, પહેલાં 4 તો ખોટા પડ્યા હતા પણ આ તો આવડી જ ગયો, સરસ, બહુ સરસ. આવું આપણે જ્યારે કહીએ ત્યારે એને 6ઠ્ઠો દાખલો ગણવાની એનામાં હિંમત આવે છે. બરાબર? પણ આપણને ખબર નથી એટલે આપણે એ રીતે સતત એને ટોકીને સુધારવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે
કે ભાઈ તું આમ કરે છે, તું આમ કરે છે, તને આ નથી આવડતું, તને પેલું નથી આવડતું, તારામાં બુદ્ધિ નથી, તને બોલતા નથી આવડતું, તારા અક્ષર સારા નથી, તને ગણિત નથી આવડતું, તું બહુ શરીર તારું બહુ નબળું છે, બરાબર છે, તારું વજન બહુ વધારે છે, બરાબર, તું તારા વાળ સરખા નથી રાખતો, તું તારી વસ્તુઓ સરખી નથી રાખતી. આ બધી વસ્તુઓ આપણે જ્યારે સતત કહીએ છીએ, આ બધી ટોકના કારણે એમના મનની અંદર પોતાના વિશે નકારાત્મક ભાવ બની ગયો. સતત મારે આવું સાંભળવું પડે છે, એટલે કે મારામાં કંઈ ખામી છે એવું એના અંદર અંકિત થઈ જતું હોય છે. અને આપણે આ પ્રકરણમાં એ અંકિત થઈ ગયું છે એને દૂર કરીને એનામાં કઈ સારી વસ્તુઓ છે એનાથી પરિચિત કરાવીને એનો આત્મવિશ્વાસ વધારવાનું આપણે કામ કરવાનું છે, જે આપણે ગયા પ્રકરણની અંદર સ્વજાગૃતિની અંદર પણ આપણે કર્યું છે. બીજું, તમે જે પહેલી એક્સરસાઇઝ કરી એની અંદર તમને કેટલીક વ્યક્તિઓ એવી પણ જોવા મળશે કે જે આમ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે, એટલે બીજાને એની હાજરીમાં લઘુતાનો અનુભવ થાય કે હા, આ તો કેવો હિંમતવાળો છે, કે આ તો એવો જોરદાર છે. એમ દાખલા તરીકે અમે જ્યારે તાલીમમાં હતા ત્યારે અમારે એક બેચમેટ હતો, એને જોઈને અમને એવું લાગતું કે તો એટલો બધો, એટલે અમને એમ ગભરાટ થાય અમારી સાથે એ રીતે વર્તે, તો અમને એમ થાય કે તો આત્મવિશ્વાસથી ખૂબ ભરપૂર છે એમ, અને આપણામાં તો આત્મવિશ્વાસનું ટીપુંય નથી એમ એવું લાગે. પછી જેમ જેમ તાલીમ પૂરી થતી ગઈ, જેમ જેમ સમય જતો ગયો, એમ અમને અનુભવ થયો કે ખરેખર તો એનામાં આત્મવિશ્વાસ નહોતો. એ જે કરી રહ્યો છે એકચ્યુઅલી એનો આત્મવિશ્વાસના અભાવને છુપાવી રહ્યો છે, બરાબર છે. અને તમને આશ્ચર્ય થશે કે 25 વર્ષ અમારા પૂરા થયા અને અમારે ફરી બધા એકવાર પાછા મળવાનું થયું, આખી બેચે મળવાનું થયું, ત્યારે મેં નોંધ કર્યું કે એ વ્યક્તિ એની પોતાની આ ઉણપ વિશે અત્યારે ઉલ્લેખ કરતો હતો. અમે જેને આત્મવિશ્વાસથી ભરપૂર માનતા હતા એ વ્યક્તિ પોતાનામાં આત્મવિશ્વાસનો ઉણપનો અનુભવ કરતો હતો. તો આપણે એવું કહેવાનું, આ વાત તરફ હું એટલા માટે ધ્યાન દોરું છું કે કેટલાક વ્યક્તિઓ આત્મવિશ્વાસથી ભરપૂર આપણને લાગતા હોય, એના ખાતર આપણે લઘુતાનો અનુભવ નથી કરવાનો, આપણે કોઈની સાથે તુલના નથી કરવાની, આપણે કોઈની સાથે સ્પર્ધા નથી કરવાની. આપણે આપણી સ્પર્ધા આપણી જાત સાથે જ છે. આપણી વસ્તુઓ આપણી જાત ઉપર ધીરે ધીરે એક પગથિયું ચડતા જઈને આપણે આપણી જાતને ઉપર ઉઠાવવાની છે, બરાબર. તો હા, કેટલીક આવી દેખાતી વ્યક્તિઓ આત્મવિશ્વાસથી ભરપૂર પણ હોઈ શકે, અને કેટલીક આવી જાહેરમાં આત્મવિશ્વાસનો દેખાડો કરનારી વ્યક્તિ પણ જો જાગૃત થાય કે મારામાં ખરેખર આત્મવિશ્વાસની ઉણપ છે અને હું તો આત્મવિશ્વાસનો દેખાડો કરવાની કોશિશ કરી રહી છું, તો એવી વ્યક્તિ પણ પોતાનો આત્મવિશ્વાસ સુધારવાની આપણી જે અહીંયા પદ્ધતિઓ છે, અથવા બીજી ઘણી બધી પદ્ધતિઓ જે છે કે જે આપણે આની અંદર નથી પણ લખી, અને આપણો અભ્યાસ આપણે મર્યાદિત રાખ્યો છે, કારણ કે 2-4 એવી વસ્તુઓ આપણે શીખીએ પછી જે શીખવાની પદ્ધતિ આપણે શીખી જઈશું ને, તો પછી આપણે જીવનમાં બીજે પણ શીખતા જઈશું. તો આપણે જે વ્યક્તિ છે કે જેનામાં આત્મવિશ્વાસનો દેખાડો છે અને ખરેખર આત્મવિશ્વાસ નથી, એ પણ પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરે. અને સૌથી વિશેષ જે મોટાભાગના વર્ગ એવો છે, તમારા વર્ગની અંદર 80% વિદ્યાર્થીઓ, 90% વિદ્યાર્થીઓ હશે કે જે આત્મવિશ્વાસના અભાવની લાગણીથી પીડાતા હશે, અભાવની લાગણી જેમને થતી હશે, એ બધા વિદ્યાર્થીઓને એ સમજવાનું છે કે બીજાનો આત્મવિશ્વાસ જોઈને પોતાના આત્મવિશ્વાસની પોતાને લઘુતા અનુભવીને પોતાનો આત્મવિશ્વાસ ઓર ઘટાડવાનો નથી, ઓર ગર્તામાં પડવાનું નથી, ખાડામાં જવાનું નથી, બરાબર. તો હવે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, બરાબર છે. તો આપણે એક પહેલો પ્રયત્ન એ કરવાનો છે કે આપણે જે આપણા વિશેની સારી બાબતો છે એના વિશે જાગૃત થઈને એને નોંધી લેવાની છે. બધી વસ્તુઓ નોટબુકમાં કરવાની છે. એટલે કે એસપીસીની હવે તો આજે સ્વઘડતરની એક નોટબુક તમે બનાવડાવી દેજો, ભલે તમને જેટલી જરૂર હોય એટલી 50 પાનાની કે એવી, બરાબર. અને એની અંદર એમની પાસે આ લખાવજો. તો હવે ભૂતકાળમાં મેં જે વસ્તુઓ સારી કરી છે, ભૂતકાળમાં હું કોઈક વખતે જાહેરમાં સરસ બોલ્યો છું, કે જાહેરમાં સરસ ગીત ગાયું છે, અથવા આજે હું ગાઈ શકું છું, અથવા આજે ગણિતના વિષયમાં મારા સારા ગુણ આવે છે, અથવા ચિત્રના વિષયમાં મારા સારા ગુણ આવે છે, અથવા સંગીતમાં મારા જેવું કોઈ ગાતું નથી, એવી જે સારી બાબતો છે એની આપણે નોંધ કરવાની છે. ભૂતકાળમાં જે વસ્તુઓ સફળતા મેળવી છે એની નોંધ કરવાની છે. લોકો આપણા વિશે સારું બોલતા હોય એવું ભૂતકાળમાં સાંભળ્યું છે, આપણે ક્યારેક પ્રશંસા લોકોએ કરી છે, એ બધાને આપણે યાદ કરવાનું છે. હવે એ સિવાય આપણે
આપણા વિશે આવી બધી જે આપણે જાણી છે એ બધી વસ્તુઓ ભેગી કરી, આપણી સારી ટેવો, આપણા સારા ગુણો, આપણી સારી બાબતો, આ બધું આપણે ભેગું કર્યું. હવે આપણે જે આપણા બ્લાઇન્ડ સ્પોટ, કાળા ધાબા છે, જેના વિશે આપણી સારી બાબતોથી આપણને પરિચય નથી, એ અંગે આપણે બીજા લોકોને પૂછવાનું છે. પહેલું આપણે સારી 2 વસ્તુઓ જ કરી ખાલી આ એક્સરસાઇઝ વિશે. પહેલાં આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવાનો એની વાત કરી, અને પછી આ પ્રવૃત્તિ આપણે પહેલી પ્રવૃત્તિની અંદર આપણા સારા ગુણો, સારી ટેવો, સારી આવડતો, બીજાના મોઢે સાંભળેલી આપણી સારી બાબતો, આપણી સફળતાઓ, આ બધી વસ્તુઓને આપણે નોંધ કરવાની છે. આપણે મેળવેલી સફળતાઓ એ બધાની આપણે નોંધ કરવાની છે. બરાબર. દાખલા તરીકે આપણા ગુણોમાં પ્રમાણિકતા હોઈ શકે, નિડરતા હોઈ શકે, ખંત હોઈ શકે, નિષ્ઠા હોઈ શકે, આશાવાદીપણું હોઈ શકે, હકારાત્મકતા એ પણ આપણો એક ગુણ હોઈ શકે, આપણી સારી ટેવોમાં વહેલા ઉઠવું, બરાબર, વાંચન, કસરત, સારો ખોરાક લેવો, નિયમિતતા, આ બધી આપણી સારી ટેવો હોઈ શકે. સારી આદત, સારા આવડતની અંદર આપણે વક્તૃત્વ હોઈ શકે, તરતા આવડતું હોય એ પણ એક સારી આવડત કહીએ, આપણા અક્ષરો સારા હોય, આપણું ચિત્ર સારું હોય, જે હાથથી કરી શકાય એ બધી વસ્તુઓ સ્કિલ અથવા આવડતમાં આવશે. બીજા લોકોના મોઢે આપણે જે સારી બાબતો સાંભળી હોય તો એની પણ નોંધ કરવાની, આપણે મેળવેલી સફળતાની નોંધ કરવાની. બરાબર. અને હવે આપણે આ કર્યા પછી આપણે જે આજે પહેલી વાર જાણ્યું, અથવા તો છેલ્લા સ્વજાગૃતિવાળા પ્રકરણમાં પહેલી વાર જાણ્યું, એટલી વસ્તુઓ ઉપર વર્તુળ દોરવાનું. કારણ કે આપણે જે બાબતોની આપણી સારી બાબતોની આપણને ખબર છે એ બાબતોનો આપણે સતત ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પણ હવે આપણને જે નવી વસ્તુઓની ખબર પડી છે એ વસ્તુઓ પર આપણે વર્તુળ કે કુંડાળું કરવાનું, એટલે આપણને ખબર પડે કે હવે આ નવી વસ્તુ. દાખલા તરીકે મેં શરૂઆતમાં તમને દાખલો આપ્યો કે મને કોઈકે કીધું કે તમારું પ્લાનિંગ બહુ સરસ હોય છે, તો એ મારી માટે નવી વસ્તુ થઈ. અત્યાર સુધી હું આનો ઉપયોગ નહોતો કરતો, હવે હું એનો ઉપયોગ કરતો થાઉં. તો એટલા માટે આપણે એનું કુંડાળું કરવાનું છે. હવે એના પછીનો જે પ્રવૃત્તિ છે, આપણે બીજાઓ પાસેથી આપણા વિશે સારું જાણવાનું છે. મેં કહ્યું એમ આપણે માતા પિતા, શિક્ષકો, એ બધા પાસેથી આપણે જાણશું. અત્યાર સુધી આપણને આપણી નબળી બાબતો તરફ જ ધ્યાન દોરતા હતા, અને સારી બાબતોની તારીફ નહોતા કરતા, આપણને શાબાશી ઓછી આપતા હતા, અને આપણને ટોક વધારે કરતા હતા. એના કારણે આપણા મનની અંદર પેલી આપણી છબી થોડીક નબળી અંકિત થઈ ગઈ છે કે, અને એના કારણે આપણામાં આત્મવિશ્વાસ ઓછો છે. હવે એમને પણ આપણે પૂછી શકીએ. બરાબર. અને આ બધું શીખ્યા પછી આપણે વાત કરીને પૂછવાનું. અત્યાર સુધી તેમણે એવું જ નક્કી કર્યું છે કે ભાઈ આપણે છોકરાને નબળી બાબતમાં ટોકશું તો જ એ સુધરશે, બાકી એના ખોટી ટેવો જશે નહીં, એટલા માટે એ કહી રહ્યા છે. પણ આપણે હવે કહીશું એટલે એમને ખબર પડશે કે આપણે સારી બાબતો પણ સાથે સાથે કીધી હોત તો આ વિદ્યાર્થીમાં, આ બાળકમાં સારી બાબતો વિશેની જાણકારી થવાના કારણે આત્મવિશ્વાસ વધત, પોતાની સારી બાબતોનો વધારે ઉપયોગ કરી શકત, અને આત્મવિશ્વાસ વધે, વધારે આત્મવિશ્વાસ વધવાના કારણે પોતાની નબળાઈઓ છે એ દૂર કરવાનો પણ પ્રયત્ન કરી શક્યા હોત. પણ મા બાપ અને શિક્ષકોને આ ખબર નહોતી, એટલે માત્ર નબળાઈઓના હથોડા વિદ્યાર્થીને માર્યા છે, અને એ હથોડાથી એમના મનની અંદર પોતાની અંદર માત્ર નબળાઈઓ જ છે એવું અંકિત થઈ ગયું છે. એવી પથ્થર ઉપર જેમ લીટી દોરાઈ જાય એવી લીટી દોરાઈ ગઈ છે. હવે આપણે લીટી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં આપણે એક વ્યાયામ આપણે કર્યો. હવે બીજો વ્યાયામ છે જે ઇન્ટરવ્યૂ છે, જેમાં આપણે આપણા વિશે બીજા લોકોને પૂછવાનું છે. સારી બાબતો અને નબળી બાબતો બંને અંગે પૂછવાનું છે. આપણા મા બાપ અને શિક્ષકો આપણી નબળાઈઓ તરફ ધ્યાન દોરતા હતા, તો આપણામાં માત્ર નબળાઈઓ નહોતી, સારી બાબતો હતી, સારી બાબતો પણ હતી. એટલે સારી અને નરસી બંને બાબતો હતી. અને આપણા મનની અંદર એમણે માત્ર નરસી બાબતો વિશે કીધું, તો આપણી અંદર નબળાઈઓ પણ છે એટલું યાદ રાખવાનું છે. આ પ્રકરણનો કોઈ અર્થ એવો ના કરે કે આપણામાં નબળાઈઓ છે જ નહીં, માત્ર મા બાપે કીધું છે એવું નહીં. આપણે આ પ્રકરણમાં પણ સ્વજાગૃતિની જેમ જ સારી બાબતો અને નબળી બંને બાબતો જાણશું, સારી બાબતોનો વધારે ઉપયોગ કરશું, નબળી બાબતો નડે નહીં એવો પ્રયત્ન કરશું. તો હવે આપણે આનો જે ત્રીજી એક્સરસાઇઝ છે, ત્રીજું પ્રવૃત્તિ છે, એ છે ઇન્ટરવ્યૂ. બરાબર. તો ઇન્ટરવ્યૂ આપણે આપણા મિત્રોનો, સગા સંબંધીઓનો, માતા પિતાનો, શિક્ષકનો, એ રીતનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. આ બહુ જોરદાર વસ્તુ છે. મેં મારા જીવનમાં આ વસ્તુ વારંવાર કરી છે. હું એક લેન્ડમાર્ક એજ્યુકેશનની એક ટ્રેનિંગમાં ઇન્ટરવ્યૂ કરીને બાબત શીખ્યો હું,
અને એ પછી પિરિયોડિકલી ઘણા બધા લોકોના 25-30 લોકોના એટ અ ટાઈમ 15 દિવસની અંદર ઇન્ટરવ્યૂ લીધા હોય, એનામાં મારી સારી બાબતો મેં અલગ તારવી હોય, નબળી બાબતો, અને એને મને બહુ જબરજસ્ત ફાયદો થયો છે. તો એ આપણે એક્સરસાઇઝ આપણે બધા માટે કરવાની છે. તમે પણ અત્યારે જો કે ચાલુમાં તમે નહીં કરી શકો, કારણ કે તમારે ઇન્ટરવ્યૂ બીજાનું લેવા માટે તમારે બીજા સાથે વાત કરવી પડશે, તમારી સાથે ટ્રેનિંગમાં જે બીજા લોકો બેઠા છે એની સાથે વાત કરવી પડશે. પણ તમે આ એક્સરસાઇઝ તમે વર્ગમાં વિદ્યાર્થીઓને શીખવો એ પહેલાં તમારે આ કરવાની છે. તો હવે એના માટેના મેં પ્રશ્નો તૈયાર કર્યા છે. 4 પ્રશ્નો છે. મારી સારી બાબતો કઈ કઈ છે, મારી નબળી બાબતો કઈ કઈ છે, મારી કઈ બાબતો પર તમે ભરોસો રાખી શકો છો, અને મારી કઈ બાબતો પર તમે ભરોસો રાખી શકો નહીં. બરાબર. આના વિશે થોડીક વધારે વાત કરું એ પહેલાં ઇન્ટરવ્યૂ લેતા પહેલાં શું કરવાનું એના વિશે હું વાત કરીશ. તો ઇન્ટરવ્યૂ લેતા પહેલાં આપણે જેનો પણ ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છે એવી વ્યક્તિની પસંદગી કરવાની છે. એવી વ્યક્તિની પસંદગી કરવાની છે જે આપણો હિતેચ્છુ છે, અથવા જેના અભિપ્રાયથી આપણે શીખી શકીશું, આપણને ફાયદો થશે એવી વ્યક્તિઓ આપણે પસંદ કરવાની છે. તો આપણા માતા પિતા આપણા હિતેચ્છુ જ હોઈ શકે, આપણા શિક્ષકો આપણા હિતેચ્છુ હોઈ શકે, આપણા મિત્રો આપણા હિતેચ્છુ હોઈ શકે. બરાબર. આપણા સગા સંબંધી, દાખલા તરીકે આપણા કઝિન છે, પિતરાઈ ભાઈ બહેન છે, એવા લોકો પણ આપણા હિતેચ્છુ હોઈ શકે. આપણે ભૂતકાળમાં જેમની પાસે ભણીને હવે અત્યારે આપણા શિક્ષકો નથી, આપણા પ્રાથમિક શાળાના જૂના શિક્ષકો છે, એ પણ આપણા હિતેચ્છુ હોઈ શકે. તો એમનો આપણે ઇન્ટરવ્યૂ લેવાનો છે અને એમને એવું કહેવાનું છે કે તમે એક એવી વ્યક્તિ છો જે મારા માટે બહુ મહત્ત્વની છે, જેમનું મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે, અને જે મારું ભલું ઈચ્છનારી વ્યક્તિ છો. એટલે આજે હું તમને એટલા માટે મેં ઇન્ટરવ્યૂ માટે પસંદ કર્યા છે, અને તમે તમારો ઓપિનિયન ખુલ્લા મને આપજો, જરા પણ ડર વિના. કારણ કે તમે જો સાચું કહેશો તો મને મારી નબળાઈઓની પણ ખબર પડશે, જેને હું સુધારવાનો પ્રયત્ન કરીશ, મને નડે નહીં એવો પ્રયત્ન કરીશ, અને સારી બાબતો તમે મને જણાવશો એનો હું વધારે ઉપયોગ કરવાનો છું. એટલે તમે નિશ્ચિંત થઈને સાચો ને સાચો જ અભિપ્રાય મને આપજો. અને તમારો અભિપ્રાય મને ગમે ના એવો હોય તો પણ તમારે મને આપવાનો છે, એની ચિંતા કરવાની નથી. કારણ કે મને ન ગમે એવો અભિપ્રાય હશે તો પણ એ મારા માટે કામનો છે, એવું હું સ્પષ્ટપણે જાણું છું. અને તમે મારા વિશે ગમે તેટલું ખરાબ વસ્તુ પણ મારા ધ્યાન ઉપર મૂકશો તો એનાથી આપણા સંબંધો બગડશે નહીં. આ આપણે બધાએ કરવા જેવી એક્સરસાઇઝ છે. અને હું પણ તમને વચન આપું છું કે જ્યારે હું તમને આ શીખવું છું તો હું પણ 10 લોકોના ઇન્ટરવ્યૂ લઈશ. કારણ કે મને પણ છેલ્લા લગભગ 2-1 વર્ષથી મેં આ ઇન્ટરવ્યૂ લીધા નથી, એટલે મારે પણ હવે ઇન્ટરવ્યૂ લઈને બીજા લોકો પાસેથી મારા વિશે નવું કંઈક જાણવું છે, જેથી કરીને હું એનો ઉપયોગ કરી શકું, સારી બાબતનો, અને નબળી બાબતો દૂર કરી શકું. તો હવે આપણે ઇન્ટરવ્યૂ લેતા પહેલાં કઈ બાબતનું આપણે એની સાથે વાત કરીને એક પ્રોપર વાતાવરણ ઊભું કરીને આપણે વાત કરવાની છે. કોઈ વ્યક્તિ દૂર હોય કે જેને આપણે સ્વાભાવિક રીતે ઇન્ટરવ્યૂ સામે બેસીને લેવો વધારે ઉચિત છે, પણ આપણે જો સામે બેસીને ઇન્ટરવ્યૂ લેવો શક્ય નથી અને એ વ્યક્તિ આપણાથી દૂર રહે છે, તો એવી વ્યક્તિ આપનો ઇન્ટરવ્યૂ આપણે નથી ચૂકવા માગતા, તો આપણે એની સાથે ફોનથી પણ ઇન્ટરવ્યૂ કરી શકીએ. ફોનમાં પણ આપણે જે મેં કીધી બધી જ આખી પ્રક્રિયા કરી અને આપણે પ્રશ્નો પૂછવાના છે. તો મારી સારી બાબતો કઈ છે, એક પ્રશ્ન પૂછો, એના વિશે એમણે જે કીધું એ આપણે લખી લીધું. મારી નબળી બાબતો કઈ છે, એટલે આપણી નબળાઈઓ એણે કીધી એ આપણે લખી લીધી. પછી મારી કઈ બાબતો પર ભરોસો રાખી શકો. બરાબર છે. દાખલા તરીકે તમે મારા વિશે કહી શકો કે ભાઈ ટાઈમ બાબતમાં તમે ભરોસો ના રાખી શકો, કારણ કે આપણે આજે બાયસેકના પ્રોગ્રામો કર્યા એમાં ઘણીવાર 3-4 વાર એવું થયું છે કે કાર્યક્રમ સમયસર શરૂ થયો નથી. એના કારણો ગમે તે હોય, પણ તમે એટલું તો કહી શકો કે સાહેબનો પ્રોગ્રામ હોય તો સમયે શરૂ થાય એવો ભરોસો અમને નથી. બરાબર છે. તો આ રીતે આપણે કઈ બાબતમાં ભરોસો રાખી શકાય. બરાબર. કે દાખલા તરીકે તું ક્યારે જુઠ્ઠું બોલે નહીં એનો મને ભરોસો. બધા માટે આવો ભરોસો આપણે ના હોય, પણ કોઈકની માટે આપણે આવો ભરોસો પણ હોઈ શકે. તું ક્યારે મોડો પડે નહીં. બરાબર. તો એવો ભરોસો હોઈ શકે. અથવા તું કોઈના વિશે ખરાબ વિચારે નહીં. બરાબર. બીજા કોઈનામાં ઈર્ષાનો ભાવ હોય પણ તારામાં ઈર્ષાનો ભાવ નથી. બરાબર. એનું હું ખાતરીથી કહી શકું. આપણે ઘણીવાર નથી કહેતા
કે આ વ્યક્તિ તો આવું બોલે જ નહીં અથવા આવું કરે જ નહીં, કારણ કે આપણને એ બાબતનો ભરોસો છે, બરાબર. પણ ક્યાંક આપણે કઈ બાબતોનો ભરોસો ન રાખી શકાય, બરાબર. તો તમે કહી શકો કે સમયસર પ્રોગ્રામ શરૂ થાય એ બાબતમાં હું ભરોસો ના રાખી શકું, બરાબર છે. એ જ રીતે આ વ્યક્તિ સાચું જ બોલે એની મને ખાતરી નથી, એટલે સાચું બોલે એવો ભરોસો હું ના રાખી શકું. મારી ખરાબ પરિસ્થિતિની અંદર એ વ્યક્તિ મારા પડખે ઊભું રહેશે એની મને ખાતરી નથી, એટલે એ બાબતમાં હું ભરોસો ના રાખી શકું. તું ગમે તેવા સંજોગોમાં મારો સાથ નહીં છોડે એવો મને ભરોસો નથી, બરાબર. અથવા તો તું મારી પીઠ પાછળ કશું કરે એવો મને ક્યારેય ના કરે એવો મને ભરોસો છે. તો આ બધા આ રીતે જવાબો આવશે, અને એમાં આપણે આપણા વ્યક્તિત્વ વિશે જાણશું, સારી બાબતો વિશે જાણશું, નબળી બાબતો વિશે જાણશું. જે ભરોસો રાખી શકાય એવી બાબતો છે એ આપણા માટે સારી બાબતો ગણાશે. જેમાં આપણે ભરોસો નથી રાખી શકાતો, દાખલા તરીકે આજે તમે મને ફીડબેક આપ્યો ઇન્ટરવ્યૂમાં કે ભાઈ સાહેબ તમારો કાર્યક્રમ, ધારો કે મારું એ બ્લાઇન્ડ સ્પોટ હતું કે ભાઈ હું તો એકદમ સમયસર આ સ્થળે પહોંચી જાઉં છું, તો મારો કાર્યક્રમ તો સમયસર જ થાય છે એવી હું માન્યતા ધરાવતો હોઉં, તો એ મારા માટે કાળું ધાબું હતું. તો એ કાળું ધાબું દૂર થયું, મને ખબર પડી કે ભાઈ મારા કાર્યક્રમો સમયસર નથી. તો મારે એ જાણવું પડે કે ભાઈ મારો કાર્યક્રમમાં હું જે 15 મિનિટ કે 10 મિનિટ કે 5 મિનિટ વહેલા આવું છું, તો જેવી જેની આગળની તૈયારી થઈ હોય એના આધારે, તો એ મારા માટે પર્યાપ્ત નથી. મારે 15 મિનિટ વહેલા આવીને બાયસેગના સ્ટુડિયોમાં ખરેખર સિગ્નલ ઉપલબ્ધ છે કે કેમ એની મારે ખાતરી કરી લેવી જોઈએ. તો એ મારા કાળા ધાબા વિશે મને ખબર પડી તો હું એનો સુધારો કરી શકું. હું આ દાખલો એટલા માટે આપી રહ્યો છું કે મને બીજો કોઈ દાખલો અત્યારે જડી નથી રહ્યો, એટલા માટે આપી રહ્યો છું, પણ તમને એવા બીજા દાખલાઓ પણ મળશે, બરાબર. તો હવે આપણે આજે આપણી વિશેના આપણા કાળા ધાબા વિશે પણ આમાંથી જાણશું, આપણી સારી બાબતો, એટલે કે આ બધું વસ્તુ એવી છે, આ આખી વસ્તુ આપણે જેમાં જેટલું નવું જાણશું, આમાંની કેટલીક વસ્તુ એવી હતી કે આપણે પહેલાંથી આપણા વિશે જાણતા હતા. દાખલા તરીકે કોઈ વિશે કોઈ સારો ગાયક છે એવું એ પોતે પણ જાણતો હતો ને એને બીજાએ પણ કીધું, પણ કોઈ સારો વક્તા છે એની એને ખબર નહોતી પણ કોઈકે કીધું, કારણ કે એને તો એવું હતું કે હું બોલું ત્યારે તો મારો અંદરથી ગભરાટ થતો હોય છે, પણ સામેવાળાને તો એમ લાગે છે કે આ બહુ સરસ બોલે છે, તો એ એને જાળ્યું, કાળું ધાબું દૂર થયું. તો આ માધ્યમથી આપણે જાણ્યું. હવે ત્રીજો જે વ્યાયામ છે અથવા ત્રીજી જે પ્રવૃત્તિ છે એ અરીસાની પ્રવૃત્તિ અથવા અરીસાનો વ્યાયામ આપણે કહી શકીએ. આ અંગ્રેજી શબ્દ આપણે વાપરવાની ટેવ પડી ગઈ છે ને, મિરર એક્સરસાઇઝનું ગુજરાતી આપણે અરીસાનો વ્યાયામ કરીએ છીએ. બીજો સારો શબ્દ આપણને મળશે મને લાગે છે, અને હું ગુજરાતી ભાષાનો આગ્રહ રાખું છું સતત, કારણ કે આપણી માતૃભાષા જે રીતે ઘસાઈ રહી છે એમ મને એની ચિંતા થયા કરે છે, અથવા મને એની ચિંતા રહે છે, એટલે હું એ ગુજરાતી ભાષાનો વધુને વધુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું. અને દર વખતે સફળ થાઉં છું એવું નથી હોતું, પણ મારો પ્રયત્ન હું સતત ચાલુ રાખીશ. તો આપણે અરીસાનો વ્યાયામ કેવી રીતે કરવાનો છે? આ એક એવો વ્યાયામ છે જે આપણા આત્મવિશ્વાસમાં ધરમૂળ પરિવર્તન લાવી શકે એવો આ વ્યાયામ છે. તો મેં આગળ કહ્યું એમ આપણે બચપણથી આપણા વિશે નબળી બાબતો સાંભળતા આવ્યા છીએ, એટલા માટે આપણી પોતાના વિશેની છબી મનમાં અંકિત થઈ ગઈ છે, પથ્થરની લકીર જેવી છબી બની ગઈ છે, જે કે આપણામાં ઘણી બધી નબળાઈઓ છે, અને એના કારણે આપણને એ વસ્તુઓ સતત પજવે છે, અને એના કારણે આપણે આપણું શ્રેષ્ઠ આપી શકતા નથી. તો હવે આપણે આ મિરર એક્સરસાઇઝમાં અરીસાની સામે ઊભા રહીને આપણે આપણી સારી બાબતો આપણા વિશે કહીશું, આપણી સારી ટેવો, આપણી સારી આદતો, આપણી સારી આવડતો, આપણા સારા ગુણો, બરાબર છે. અરીસાની સામે ઊભા રહીને સૌથી પહેલાં તો પોતાની આંખની સામે આંખ મેળવવી. મોટાભાગના લોકોને પોતાની આંખની સામે આંખ મેળવવામાં મુશ્કેલી પડશે, કારણ કે આપણને એ વખતે જેવી આંખ મેળવશો અરીસાની સામે ત્યારે તમને તમારી નબળાઈઓ, અવગુણો એ બધું દેખાશે, અને તમને એમ થશે કે અરીસો છોડી દઉં. મોટાભાગના લોકોને આવું થતું હોય છે. આના વિશેનો એક સરસ લુઈસ હેનો એક સરસ વિડીયો છે યુટ્યુબ, મારે મૂકવાનો તો છેલ્લી ઘડીએ હું ભૂલી ગયો છું. તમે લોકો સર્ચ કરશો લુઈસ હે કરીને વ્યક્તિ, તો તમને એ મળી જશે. મિરર એક્સરસાઇઝ લુઈસ હે, અંગ્રેજી અને એનું હિન્દી અનુવાદવાળા બંને વિડીયો તમને મળશે. તો જ્યારે તમે અરીસા સામે જોશો ત્યારે સૌથી પહેલાં આ થશે. કેટલાક લોકોને રડવું આવી જાય એવું પણ બની શકે, પણ આ વ્યાયામ આપણે છોડવાનો નથી. અરીસાની સામે ઊભા રહી પોતાની જાતને પ્રેમ કરવાનો છે, પોતાનો
પોતાની સારી બાબતો, દાખલા તરીકે આપણા જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે એવી ઉંમરમાં છે કે જ્યારે પોતાના શરીર વિશે એ લોકો સજાગ થાય છે અને પોતાનું શરીર ગમવા માંડે છે. તો એણે પોતાની મારી આંખો કેવી સરસ છે, મારું નાક કેવું સરસ છે, મારા હોઠ કેવા સરસ છે, એ રીતે પણ પોતાની શરૂઆત કરવાની છે. અને પોતાની જાતને પ્રેમ કરવાનો, પોતાના શરીરને પણ પ્રેમ કરવો એ ખોટું નથી. ભલે શિક્ષકો તરીકે આપણે અત્યારે પહેલી વાર એવું જોઈએ, તમે લોકો તો રોજ ભણાવો છો એટલે તમને ઓછું થતું હશે, પણ મા બાપ તરીકે હંમેશા એવું થતું હોય કે પોતાનું બાળક ટીનેજમાં પ્રવેશે અને પોતાની શરીર સૌષ્ઠવ માટે અથવા પોતાના સૌંદર્ય માટે જાગૃત થતું થાય, એની હેરસ્ટાઇલ બદલાઈ જાય, શોખ કેળવતું થાય, સારી સારી વસ્તુઓ પહેરવાની ગમવા માંડે, ત્યારે મા બાપ એની ટીકા કરતા હોય છે. તો મા બાપ માટે આ નવું હોય છે કે મારો છોકરો આવું બધું કેમ કરવા માંડ્યું છે, મારું છોકરું બગડી જશે એવું પણ કેટલાક મા બાપને લાગતું હોય છે. પણ આવું થવું સ્વાભાવિક છે. એટલે આપણે પાછા મિરર એક્સરસાઇઝ પર આવીએ તો હવે બીજું કંઈ ના જડે પોતાના વિશે, તો આપણે પોતાના રૂપ વિશે પણ આપણે ગૌરવ અનુભવવાનું છે અને એના માટે આપણી જાતને આમ શાબાશી આપવાની છે. બરાબર? તો હા, પણ આપણે માત્ર રૂપ નહીં, રૂપથી આગળ પણ જવાનું છે. ગાંધીજીએ જેમ કપડાં સીવડાવી દીધા, અથવા હું કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે હું મારા કપડાં વિશે ચિંતિત હતો. મારા આત્મવિશ્વાસ ન હોવાનું સૌથી મોટું કારણ મારા કપડાં હતા. જે મારી એવી માનસિક સ્થિતિ પણ નહોતી કે હું બે જોડી કપડાં મૂકીને નવા કપડાં સીવડાવી દઉં. મારે તો એ કપડાં ફાટે અથવા તો હું નવા લેવાનો 2-3 વર્ષે વિચાર આવે ત્યારે તો મને થતું હતું કે મારા આત્મવિશ્વાસનું ઓછા હોવાનું કારણ મારા કપડાં પણ છે, અથવા બરાબર છે. પણ મેં પછી બધું શીખવા માંડ્યો. દાખલા તરીકે હું ઉત્તર ગુજરાતની બોલી બોલતો હતો અને વડોદરામાં લોકો મારી હાંસી પણ ઉડાવી શકે એવી સ્થિતિ હતી, તો એનો પણ મને ગભરાટ હતો. એ પણ મારા ઓછા આત્મવિશ્વાસનું કારણ હતું. તો હું વડોદરા જેવી ચોખ્ખી ભાષા બોલતા શીખ્યો. પછી હું સારું વાંચતા શીખ્યો, કોલેજમાં સારા ગુણ મેળવતો થયો, બહુ બધું પુસ્તકો બહુ વાંચ્યા. તો એ રીતે મેં આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કર્યો. પણ આપણા વિદ્યાર્થી શરૂઆત એના રૂપથી કરી શકે, એના બીજા ગુણો પણ આપણે આ બધા જે પ્રવૃત્તિઓ કરાવી એના માધ્યમથી આપણે એને શોધી આપ્યા છે, એણે એની જાતે શોધ્યા છે. એટલે હવે બીજું કામ એનું જે મહત્ત્વનું કામ છે, કારણ કે આપણું રૂપ તો કાલે બદલાઈ જવાનું છે. આપણે જાડા થઈ જઈએ કે બીમાર થઈ જઈએ અને પાતળા થઈ જઈએ તો આપણું રૂપ જેવું હતું એવું ને એવું નથી રહેતું. ઉંમરની સાથે બદલાઈ જવાનું છે. દાખલા તરીકે મારા માથા ઉપર હવે વાળ નથી રહ્યા તો બદલાઈ ગયા છે. કોલેજમાં હું મારા વાળ જોઈને ખુશ થતો હોઈશ, અથવા મને એટલું તો યાદ જ છે કે 1985માં અનામત આંદોલન વખતે 6-8 મહિના હું ઘરે હતો તો હું મારી હેરસ્ટાઇલ જુદી કરતો હતો. તો મારા પિતાજી એમણે નોંધ લેતા કે તું તો હમણાં વાળ જબરા બધા ફુગ્ગા પાડે છે વાળના. તો હું મારી જાતને પ્રેમ કરતો એ વખતે થયો હતો. બરાબર છે? તો પણ મારે ખરેખર લાંબા ગાળાનો આત્મવિશ્વાસ કેળવવા માટે માત્ર મારા કપડાં, મારો દેખાવ, મારી છટા એટલું પૂરતું નથી. મારે મારી જાતને વધારે કેળવવી પડશે, મારે સારું ભણવું પડશે, સારું જાણવું પડશે, બીજાને મદદ કરવી પડશે, આવડતો કેળવવી પડશે. તો હવે આપણી અંદર આવી જે વસ્તુઓ છે, સારી વસ્તુઓ, એની આપણે નોંધ લઈશું તો નવી સારી વસ્તુઓ કેળવવા માટેની આપણને તક મળશે. એટલે અરીસા સામે ઊભા રહીને આપણી સારી બાબતો આપણે કહેવાની છે કે મને બહુ સરસ વાંચતા આવડે છે, મારી ગુજરાતી ભાષા વાંચવાની સ્પીડ એવી સરસ છે. કાવ્ય પઠન, દાખલા તરીકે 10મા ધોરણમાં મેં પહેલી વાર અમારા શિક્ષકે બધાને કવિતા ગોખીને લાવવાનું કહ્યું. 5 કવિતાઓ અમારે ગોખવી ફરજિયાત હતી. તો મેં વર્ગમાં જે રીતે પેલા કવિ કાવ્ય પઠન કરતા હોય ને એ રીતે કાવ્ય પઠન કર્યું ને, તો અમારા શિક્ષકે એવું કીધું કે આ ખરેખર કવિતા આ રીતે બોલાય એમ. અને આખા વર્ગમાં હું એક જ જણ હતો 50-60ના વર્ગમાં. બરાબર? તો એનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. તો જો હું 10મા ધોરણમાં હોઉં અને અરીસા સામે ઊભા રહીને મારે બોલવાનું હોય તો હું એવું બોલી શકું કે મારામાં કાવ્ય પઠન કરવાની સરસ આવડત છે. બરાબર? મારા સંસ્કૃતમાં સરસ ગુણ આવે છે. તો એ રીતે વિદ્યાર્થીએ પોતાના વિશે સારું બોલવાનું છે, પોતાની જાતને પ્રેમ કરવાનો છે અરીસાની સામે ઊભા રહીને. તો અને જેવું તમે ઊભા રહેશો ને એમ તમને તમારી નબળી બાબતો યાદ આવશે. તો એને આમ સાઈડમાં મૂકવાની અને સારી બાબત શોધવાની. જરૂર પડે તો લખીને જવાનું. શરૂઆતમાં એમ થાય કે બહુ અઘરું પડે તો પણ કરવાનું, લખેલું બોલી જવાનું. બરાબર છે? એમ જો તમે અઠવાડિયું 10 દિવસ કરશો તો તમારા આત્મવિશ્વાસમાં, એટલે આવું કરનાર વ્યક્તિના આત્મવિશ્વાસમાં જાદુઈ બદલાવ આવશે. જબરજસ્ત ધરખમ ફેરફાર થશે, જબરજસ્ત સુધારો થશે. રાઈટ? તો આ આપણું ત્રીજી એક્સરસાઇઝ છે. તમારે વિદ્યાર્થીઓ પાસે
અરીસામાં કરાવવાની છે અને વિદ્યાર્થી બધાની હાજરીમાં નહીં કરી શકે એટલે એક પછી એક અરીસા પાસે લઈ જઈને એને એકાંત આપીને ત્યાં આ કસરત કરાવવાની છે. હવે આપણે પ્રવૃત્તિ 5 જે છે એ આપણી નબળાઈઓ દૂર કરવાની છે. આપણે આગળ વાત કરીએ એમ આપણામાં સારી બાબતો અને નબળી બાબતો બંને છે. આપણે આટલા ઇન્ટરવ્યૂ લીધા, સ્વજાગૃતિનું કામ કર્યું, એ બધામાં આપણે નબળી બાબતો, આપણા બ્લાઇન્ડ સ્પોટ તરીકે સારી બાબતો પણ ખબર પડી, નબળી બાબતો પણ ખબર પડી. એ નબળાઈઓ આપણે ધીરે ધીરે દૂર કરવાની છે. દાખલા તરીકે મને જાહેરમાં બોલવાનો ખૂબ સંકોચ હતો, તો મેં એ ધીરે ધીરે બોલવાનો પ્રયત્ન કર્યો અને મારો એ સંકોચ દૂર થયો. બરાબર છે. તો એ જ રીતે મેં મારો ચિત્ર કામ મારું સુધારવાનો મેં પ્રયત્ન કરેલો, ભૂમિતિના પ્રમેયો મારા મિત્ર પાસેથી મેં શીખવાનો પ્રયત્ન કરેલો. તો આ રીતે આપણે જુદા જુદા પ્રયત્નો કરી શકીએ. ક્યારેક કેટલીક વસ્તુઓ એવી હોય કે જે આપણે શીખી શકીએ એમ નથી અને આપણે એમ થાય કે તો એની જગ્યાએ હું બીજું કંઈક કરું જે વધારે સારી રીતે કરું, તો એ આપણે કરવાનું છે. હવે હા, આ પ્રક્રિયાની અંદર એક સરસ વિદ્યાર્થી પોતાનું ભેરું બનાવી શકે. શિક્ષકો પણ આ રીતે પોતે પોતાના ભેરું બનાવી શકે, પોતાના મિત્રને ભેરું બનાવી શકે કે જે તમારા માટે સતત તમને મદદ કરે. દાખલા તરીકે તમે નક્કી કર્યું હોય કે મારી આ કુટેવ મારે છોડવી છે, સવારે મારે 7 વાગ્યા પહેલાં ઉઠી જવું છે, તો અને હું દરરોજ સવારે મતલબ ઉઠ્યા પછી નિશાળે જઈને મારા સાથી મારો ભેરું છે એને હું એમ કહીશ કે આજે હું 7 નહીં 7:15 ઉઠ્યો, પણ હું એને કહેશે કે ભાઈ તે કાલે તારે 7 વાગે ઉઠવાનું છે, સાંજે યાદ કરાવશે. બરાબર છે. એ જ રીતે મારામાં હું જાહેરમાં બોલવા ઊભો નથી થતો. દાખલા તરીકે મારા સાથી મિત્ર રાહુલ શર્મા કરીને IPS અધિકારી હતા, જામનગરમાં હું તાલીમમાં હતો, તો એ જાહેર કાર્યક્રમમાં હું બોલવા ઊભો થયો નહીં. તો એમણે મને કીધું કે હસમુખ, જો આ છેલ્લી વાર છે, આવતી વખતે તું એમ કહીશ ને કે હું ઊભો નથી થવાનો, તો હું જાહેરમાં ઊભો કરીશ તને અને તારે બોલવાનું જ છે. એ જ રીતે મારા અતુલ કરવાલ કરીને IPS અધિકારી હતા, એમણે પણ મને જાહેરમાં બોલવાની તક આપી અને કીધું કે તારે બોલવાનું છે. બરાબર. તો આ રીતે એ મારા સ્વ પરિવર્તનમાં, મારા સ્વઘડતરમાં એ મારા ભેરું તરીકે એમણે કામ કર્યું, કારણ કે મેં એમને કહેલું હતું કે મને જાહેરમાં બોલવાનો સંકોચ છે. તો આ રીતે વિદ્યાર્થી પોતાનું એક ભેરું બનાવી શકે. મેં મારો એક દાખલો મૂક્યો છે જે આપણો તમે સીધો પણ વાંચી શકશો, છતાં હું ઝડપથી કહી દઉં કે અમે UPSCની પરીક્ષા 1993માં મેં પસંદ કરી. મારે IAS અધિકારી થવું હતું. IASની 80 જગ્યાઓ હતી ને મારી 92મી રેન્ક આવી હતી. એટલે હું IAS મને ન મળ્યું એટલે IPS મને મળ્યું, તો હું બહુ નિરાશ હતો. એ જ રીતે મારો એક બીજો સાથી હતો અજય દિઘે કરીને, એને ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ મળી હતી, એની 300થી વધારે રેન્ક હતી. તો અમે બંને બહુ નિરાશ હતા, પણ અમે પછી અમારી પાસે વિકલ્પ નહોતો. અમારા છેલ્લો જે એટેમ્પ્ટ હતો એ પણ અમારો પૂરો થઈ ગયો હતો, એટલે હવે બીજો વિકલ્પ મળવાનો નહોતો. એટલે અમારે હવે નોકરી જોઈન કર્યા વિના અમારી પાસે બીજો વિકલ્પ નહોતો. એટલે અમે અમારી તાલીમ અમારી બંનેની સાથે 3.5 મહિનાની તાલીમ સાથે હતી મસૂરી ખાતે, નેશનલ લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. બરાબર. તો એ એકેડેમીમાં અમે તાલીમ લેવા માટે ગયા. તો અમે રવાના થયા અને સવારે 6:30 વાગે વડોદરાથી દેહરાદૂન એક્સપ્રેસમાં અમે લોકો બેઠા. અને મારા સાથી અજયે વાતની શરૂઆત કરી કે હસમુખ, આપણે 3.5 મહિના માટે તાલીમમાં જઈએ છીએ, તો આપણે તાલીમનો ભરપૂર ફાયદો ઉઠાવીશું, ખૂબ એમાં માણીશું ને ખૂબ બધું શીખીશું. એટલે આપણે તાલીમ વિશે સારું હોય ખરાબ હોય આપણે ટીકા નહીં કરીએ, તાલીમનો વધુમાં વધુ લાભ જ લઈશું, બધું સારું છે એમ માનીને જ આપણે ચાલશું. અને આપણામાંથી કોઈ પણ તાલીમ વિશે નકારાત્મક બોલશે તો બીજો એને ટોકશે. છે આના માટે તું તૈયાર? એટલે મેં એને હા પાડી અને અમે લોકોએ નક્કી કર્યું ને અમે 3.5 મહિના માટે તાલીમ લીધી. તાલીમની દરેક પ્રવૃત્તિનો અમે ખૂબ લાભ ઉઠાવ્યો. ઘોડેસવારી શીખ્યા, હું બેડમિન્ટન પહેલી વાર શીખ્યો. બરાબર છે. તો ઘણી બધી વસ્તુઓ શીખ્યો. દાખલા તરીકે રનિંગ કરવાનું, ક્રોસ કન્ટ્રી રન કરીને શબ્દ જે તમે અત્યારે બાળકોને કરાવો છો ને, એ મેં પહેલી વાર સાંભળેલો. અને એમાં અમારે ત્યાં એવું હતું કે અમારે ટ્રેકિંગમાં અમારે બધા લોકોએ ટ્રેકિંગમાં જવાનું હતું. તો કેટલીક ટ્રેકો બહુ સહેલી હતી, કેટલીક અઘરી હતી. તો એમાં એક રૂપકુંડ કરીને ટ્રેક હતી જે બહુ જ અઘરી ટ્રેક ગણાતી હતી. એનો રસ્તો બહુ અઘરો હતો. તો એ રસ્તા પર જેને જવું હોય એના માટે એક સ્પર્ધા રાખી, ક્રોસ કન્ટ્રી રન રાખી. એટલે બધા માટે ક્રોસ કન્ટ્રી રન, બધાએ એમાં ભાગ લેવાનો. પણ એમાં જે પહેલાં 40 આવે ને એવી 20-20ની 2 ટીમોને જ રૂપકુંડ મોકલવાની હતી.
એટલે મેં તો મને પહાડો ચડવાનો બહુ શોખ હતો, પહાડોમાં ઉછરેલો હતો હું, એટલે મને બહુ શોખ હતો. પણ મને ક્રોસ કન્ટ્રી રન શું છે એ ખબર નહોતી. પહેલી વાર કરી રહ્યા હતા તો અમારા શિક્ષકે તો એવું કીધેલું કે આમાં દોડવું જરૂર નથી, આમાં તો ચાલવાનું જ હોય છે. પણ મેં દોડવાનું ચાલવાનું કરીને મને આમાં ખરેખર રનિંગ જ હોય છે ખબર નહોતી. છતાં પણ હું કંઈક 16મા કે 18મા નંબર સાથે પાસ થયો, એટલે પહેલી ટીમમાં હું પસંદગી પામી ગયો અને હું રૂપકુંડમાં ગયો. તો અમે 3.5 મહિનાના જેમ જેમ દિવસો જાય ને અમે દિવસો ગણતા કે આટલા જ દિવસો બાકી રહ્યા છે, જો કશું ચૂકાઈ ના જાય એવું અમે એક વાર પણ ત્યાંની પરિસ્થિતિની ટીકા કરી નહીં. બરાબર, એટલે કે અમે કીધું હતું કે કોઈક ટીકા કરશે તો બીજો એમાં ટોકશે, પણ એ ટોકવાનો વારો આવ્યો નહીં. તો આ રીતે વિદ્યાર્થી પોતાના સાથીને ભેરું બનાવી શકે અને એ ભેરુંની મદદ લઈ શકે અને જુદા જુદા ભેરું પણ બનાવી શકે કે ભાઈ મારે વર્ગમાં ઊભા થઈને બોલવા માટે છે ને, એના માટેનો આ ભેરું છે, રમેશ મારો ભેરું છે. બરાબર છે. પણ હું ચિત્ર દોરવામાં ધ્યાન નથી આપતો, મારે આ મહિનામાં 5 ચિત્રો દોરીને આપવાના, એનામાં શ્રુતિ મારી ભેરું છે. બરાબર, તો એ રીતે આપણે જુદા જુદા ભેરું તૈયાર કરવાના. હવે અને એ રીતે આપણે આપણા સ્વપરિવર્તન માટેનો પ્રયત્ન કરવાનો. શિક્ષકો આ પ્રવૃત્તિ બાળકોને કરાવશે તો મને બહુ પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે મેં મારી જાતમાં અને બીજાની જાતમાં થયેલું જોયું છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ બહુ જ આગળ વધી જશે. આ વિદ્યાર્થીઓ એટલી હદે આગળ વધશે કે તમે એની કલ્પના, આપણે બધાએ એની કલ્પના નહીં કરી હોય. અને પ્રવૃત્તિ 6ઠ્ઠી છે એ પુનરાવર્તન છે. અત્યાર સુધી જે કંઈ કર્યું છે એ બધામાં મારી જાતમાં શું ફેરફાર આવ્યા, હું નવા શું ફેરફાર માટેનો પ્રયત્ન કરીશ, મારો ભેરું શું છે, એ વગેરે વગેરે બાબતો આની અંદર આવશે. એટલે આપણી આ 6ઠ્ઠી પ્રવૃત્તિ છે. એટલે અને તમે હવે આપણે પ્રશ્નો લઈશું. તમે કંઈ આમાંથી સારું જાણ્યા હોય તો એ પણ કહી શકો. આપણી પાસે લગભગ 20-21 મિનિટનો સમય છે. આપણે જે ટેલિફોન નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો છે, તમે ટેલિફોન પર ટેલિફોન કરી અને તમે આમાંથી શું શીખ્યા, તમારા કયા ગુણો તમને નવા જાણવાના મળ્યા, તમારું કાળું ધાબુ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ શું હતું, તમે નવું શું કરશો, અથવા તો તમને મેં વાત કરી હોય એમાં કંઈ ના સમજાયું હોય તો એના વિશે તમે પ્રશ્નો પૂછી શકો છો. તો તમારો પ્રશ્ન આવે ત્યાં સુધી હું હવે કેટલીક એસપીસીને લગતી માહિતી આપી દઉં. આપણે 8મા અને 9મા ધોરણનું આઉટડોર કેલેન્ડર તમને મોકલી દીધું છે. 8માનું ઇન્ડોર અને આઉટડોર કેલેન્ડર આખા વર્ષનું મોકલી દીધું છે. એટલે 8માનું આખા વર્ષનું ઇન્ડોર આઉટડોર બંને કેલેન્ડર તમારી પાસે છે. એ પ્રમાણે તમારે અભ્યાસક્રમ કરવાનો છે. 9મા ધોરણનું આઉટડોરનો અભ્યાસક્રમ મોકલી દીધો છે. એ પ્રમાણે તમારે તાલીમ કરવાની છે. ઇન્ડોરનું અભ્યાસ કેલેન્ડર આ અઠવાડિયામાં આવનારા 2-3 દિવસમાં અમે મોકલી દઈશું, પહેલાં 2 પ્રકરણ માટેનું. એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓગસ્ટ મહિનામાં આપણો શાળા કક્ષાનો કેમ્પ છે એ કરવાનો છે. એનું ટાઈમ ટેબલ પણ અમે ઝડપથી તમને ઇસ્યુ કરીશું. એની તારીખ પણ 14 કે 15 તારીખની આજુબાજુ છે. એ વખતે આપણે આ કાર્યક્રમ કરવાનો છે. 15મી ઓગસ્ટ પહેલાં આપણે બાળકોને પરેડ માટે તૈયાર કરવાના છે અને 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં આપણે ભાગ લેવાનો છે આપણા કેડેટોએ. તમે લોકોએ કંઈ સારી પ્રવૃત્તિઓ દરેક જિલ્લામાં એસપીસીના અભ્યાસક્રમ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ પણ સારી કરાવેલી છે, તો એ તમે અમને લખીને મોકલશો તો અમે એનો સમગ્ર અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના છીએ. તો આ એક બાબત થઈ ગઈ. તમારા મનમાં કેટલાક બીજા 1-2 પ્રશ્નો હશે. તમે જોયું હશે કે તમારા સમયપત્રકની અંદર, વાર્ષિક કેલેન્ડરની અંદર જે યોગ અને અનામ કોમ્બેટ આ 2 વસ્તુ શીખવવાની છે. હવે તમારામાં ઘણી શાળાઓ એવી હશે કે જ્યાં યોગ શીખવી શકે એવા શિક્ષક ના હોય. આમ યોગ છે એ આઉટડોરનો વિષય છે, એટલે કે ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે શીખવવાનો છે. તો અમે દરેક જિલ્લાઓને મૌખિક રીતે કહ્યું છે અને હવે અમે લેખિત સૂચનાઓ પણ બહાર પાડવાના છીએ, જેમાં અમે એવું કહેવાના છીએ કે તમારા જિલ્લામાં જે પણ યોગના સારા શિક્ષક હોય એ શાળામાં ભણાવનાર શિક્ષક તરીકે કે યોગના શિક્ષક તરીકે જાહેરમાં કામ કરનારા લોકો, ટ્રેનર જેને આપણે કહીએ છીએ, પ્રશિક્ષક કહીએ છીએ, એવા પ્રશિક્ષકો પાસે તમારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરની અને તમારા કોમ્યુનિટી પોલીસ અધિકારી પણ જો યોગનું કામ કરવા માગતા હોય અથવા યોગ શીખવા માગતા હોય તો એમને શીખવે. એટલે એમને અને એ પછી એ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર, કારણ કે આઉટડોર એક્ટિવિટી તરીકે વિદ્યાર્થીઓને એ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર યોગ કરાવશે.
એ જ રીતે અનામ કોમ્બેટની વાત કરીએ તો દરેક જિલ્લામાંથી 2 ટ્રેનર અમે પસંદ કરવાના છીએ, જે લોકો અનામ કોમ્બેટની તાલીમ લેવા માટે ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે આવશે. ટૂંક સમયમાં અમે એ ગોઠવવાના છીએ અને એ લોકો તાલીમ લઈને પછી જિલ્લાના ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરને તાલીમ આપશે. તો આ મુદ્દાની પણ વાત થઈ. કોઈનો પ્રશ્ન હોય એવું મને લાગતું નથી. તો પ્રશ્ન ના હોય તો આપણે હવે ઝડપથી એને પૂરું કરીશું. જો પ્રશ્ન હોય તો આ તમારા માટે છેલ્લી તક છે. કોઈ કારણસર તમારામાંથી આ ઓડિયો ના જોઈ શક્યા, મતલબ વંદે ગુજરાત ચેનલ 4 ઉપર તમે આ કાર્યક્રમ ના જોઈ શક્યા હોય તો તમે મારી યુટ્યુબ ઉપર પણ જોઈ શકશો. એ સિવાય પણ હું ભૂલી ગયો છું, કોઈ એક ચેનલમાં એ આવતું હોય છે, હવેથી અમે તમને કહીશું. તો અગાઉ મેં કીધેલું જ છે, એટલે એ પછી પણ તમે બીજી ચેનલ પર એને જોઈ શકતા હો છો. તો હવે તમારા કોઈ પ્રશ્નો ના હોય તો આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. હું તમને એ પણ પૂછીશ કે તમે આજના પ્રકરણમાં શું શીખ્યા. તમારો કોઈ પ્રશ્ન ના હોય તો તમે શું શીખ્યા એ જણાવો. બીજી 1-2 મિનિટ હું હજુ તક આપું છું, એ પછી આ તક રહેશે નહીં, આપણે આને પૂરું કરીશું. તો તમારા બીજી કોઈ સમસ્યા હોય, બીજું કોઈ સૂચન હોય તો પણ આવકાર્ય છે. એક પણ પ્રશ્ન નથી એટલે મને થોડોક આમ આશ્ચર્ય થાય. એટલા માટે થાય છે કે કદાચ એવું તો નથી થયું કે અમે મેસેજ 3-4 દિવસ પહેલાં કર્યો તો આજે બધા ભૂલી ગયા છે અને સામે બેઠા જ નથી. મોટાભાગે પોલીસમાં એવું થતું નથી, બરાબર છે. તો ફરીવાર આપણે હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આ બંને પ્રકરણો અમે તમને શીખવ્યા છે પ્રશ્ન? ઓકે. એક પ્રશ્ન છે, યસ, કોઈક ટેકનિકલ ઇસ્યુના કારણે મારી સુધી પ્રશ્ન નથી આવી રહ્યો. જો પ્રશ્ન ઓડિયો ના આવી શકે તો તમે લેખિતમાં પણ મને ચિઠ્ઠી બનાવીને, હા, અમદાવાદનો પ્રશ્ન આવી રહ્યો છે, અથવા ના આવે તો તમે ચિઠ્ઠી બનાવીને પણ મને અંદર આપશો. યસ, બોલો. યસ, અમદાવાદ. યસ, બોલો અમદાવાદ. તમારો અવાજ આવે છે, સ્પષ્ટ આવે છે. હા જીજી. હા, મેં સીપીઓ બોલું છું, મહેશભાઈ દેત્રોજા, MJ હાઈસ્કૂલ વિરમગામ. ઓકે. હેલો. હા, બિલકુલ, બોલો સીપીઓ વિરમગામ. હા, તો પ્રશ્ન એ છે મારો સાહેબ કે સ્વજાગૃતિ અને એનો જે પ્રશ્ન અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે, આત્મવિશ્વાસ અને સ્વજાગૃતિ, બસ સાહેબ એ બહુ જ જરૂરી છે. હું તો એવું કહું છું કે જે અમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રકરણ આવે છે, જો એની અંદર કાયમી આ એક વસ્તુ આપવામાં આવે તો બાળકોમાં એક સારો એવો ગુણ અમે વિકસાવી શકીએ છીએ. એસપીસી નું બેટર ચેપ્ટર છે, પણ હું એવું માનું છું કે માત્ર એસપીસી ની પણ દરેક બાળક માટે જો આવા ચેપ્ટરો હોય તો એનામાં સેલ્ફ આત્મવિશ્વાસ એ આપણે લઈ શકીએ છીએ. બિલકુલ. હા, તો તમારા સૂચન વિશે કહું કે આવી વસ્તુઓ ભવિષ્યમાં આપણા અભ્યાસક્રમમાં ચોક્કસ ઉમેરાશે, પણ આપણા અભ્યાસક્રમમાં ના ઉમેરાય ત્યાં સુધી પણ આપણે વિદ્યાર્થીઓને આ બાબતથી વંચિત રાખવા જરૂરી નથી. 2 રીતે કરી શકશો. તમે શિક્ષક તરીકે શીખ્યા છો ને શિક્ષક તો જેટલું શીખે એટલું વહેંચતા જ હોય છે. એટલે તમે પણ તમારા શાળામાં, મને હમણાં 2 દિવસ પહેલાં સુરતમાં એક અંકિત દરજી કરીને અમદાવાદના શિક્ષક છે, અને એમની શાળામાં એસપીસી નથી, પરંતુ આપણે સ્વેચ્છાએ જ્યારે ગુજરાત પોલીસ એકેડેમીમાં તાલીમ કરી ત્યારે સ્વેચ્છાએ પણ લોકોને આમંત્રણ આપ્યું હતું. એ આવ્યા હતા અને અહીંથી જે શીખીને ગયા છે એના કારણે 11-12માં ભણાવે છે, પણ શાળાના કોઈ પણ વર્ગની અંદર પેલો 0 પીરિયડ હોય ને, મતલબ ફ્રી પીરિયડ હોય, કોઈ શિક્ષક ના આવ્યા હોય અને આ પોતે ત્યારે એમની પાસે બીજું વર્ગ ના હોય તો એ પોતે જઈને પછી આ બધું બાળકોને શીખવે છે. અને બાળકો હંમેશા એવો આગ્રહ રાખે છે કે સાહેબ અમારે ત્યાં ફ્રી પીરિયડ હોય ને એટલે તમે આવી જજો, અમારે તમારી પાસેથી શીખવું છે. એટલે તમે ચોક્કસ બીજા લોકોને શીખવજો. બીજું, આપણે એસપીસીના બાળકો જે કંઈ શીખે છે એણે બીજાને શીખવવું એ એનો એક મેઇન પ્રોજેક્ટ છે દરેક ચેપ્ટરમાં. એટલે તમે આ જે બધું કર્યું છે એ પ્રવૃત્તિઓ તમે પ્રાર્થનાની અંદર સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને પણ કરાવી શકો, અથવા તો તમને એવું લાગે છે કે સાવ નાના બાળકો આ વસ્તુ નથી શીખી શકે એમ, તો તમે ધારો કે 8મા ધોરણનો વિદ્યાર્થી છે તો એ 7મા ધોરણના વિદ્યાર્થીને શીખવી શકે, અથવા એક શાળામાં 200-300 8મા ધોરણના વિદ્યાર્થી છે તો આપણે તો ખાલી 44 લીધા છે, તો બીજા વિદ્યાર્થીઓને પણ આ બાળકો જઈને પણ શીખવે. તમે પણ શીખવી શકો, આ બાળકો પણ શીખવી શકે. અને
આ બધું થયા પછી આપણને એવું લાગે કે ખરેખર અભ્યાસક્રમમાં હોવું જોઈએ, તો આપણે અભ્યાસક્રમમાં સરકારના અભ્યાસક્રમમાં પણ એ આવે એવો આપણે પ્રયત્ન કરશું. મારે એ પણ કહેવું જોઈએ કે આટલું મોડું એટલા માટે થયું આપણને અભ્યાસક્રમ, મારી ભૂલ છે ને એનો મારે સ્વીકાર કરવો જોઈએ કે એક તો મેં પોતે મારી નિષ્કાળજી કે શાળાઓ આટલી વહેલી 1 જૂનથી શરૂ થાય છે એવું મને ખબર નહોતી. એટલે તલાટીની પરીક્ષા લીધા પછી હું 28મી મે સુધી રજા પર હતો અને મને એમ કે દર વખતની જેમ 10મી જૂનની આજુબાજુ થશે એટલે મેં એની તૈયારી નહોતી કરી. નંબર 1. નંબર 2 એ હતું કે આપણે આ બાળકોને શ્રેષ્ઠ આપવા માટે ઈચ્છીએ છીએ અને 9મા ધોરણમાં આ બાળકોને શું આપવું જોઈએ એની સ્પષ્ટતા મારા મનમાં નહોતી થતી. મેં ઘણા બધાનો સંપર્ક પણ કર્યો અને છેલ્લે એક દિવસ હું મારા કામમાં પણ એટલો બધો વ્યસ્ત ને કે આ બધી વસ્તુ છે કે નિરાતે બેસીને વિચારવું પડે. એટલે એક દિવસ મેં મારી ઓફિસમાં બધું બંધ કરી દીધું. મેં કીધું હવે કોઈને મોકલતા નહીં એમ. અને મેં જૂના બધા પ્રકરણો જોયા અને બધું કરીને હું બેઠો ને તો મને બધું જ સૂઝવા માંડ્યું કે મારે શું કરવાનું છે. એટલે બધા પ્રકરણો અત્યારે આપણી પાસે તૈયાર. મેં કેટલુંક સાહિત્ય પણ જોયું. ટીનેજ બાળકો માટેનું લાયન્સનું સાહિત્ય મેં જોયું, એક રોટરીનું સાહિત્ય હતું એ પણ જોયું, બીજા એક પેડિયાટ્રિક એસોસિએશનનું સાહિત્ય હતું એ બધું જોયું. એના આધારે મને થયું કે આપણે આ શીખવવું જોઈએ. એટલે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે એટલે હવે આપણે આ બધે શીખવીશું. બરાબર. એટલે અભ્યાસક્રમ મોડું થવાનું કારણ પણ મારે તમને કહેવું જોઈએ કારણ કે તમને મારા કાન પકડવાનો અધિકાર છે. એટલે મારે તમને ખુલાસો આપવાનો મારી ફરજ બને છે. તો આ કારણસર વિલંબ થયો છે. હવે આપણે ઝડપથી તમને આપશું. બીજા કોઈને પ્રશ્ન હોય તો કહી શકો છો. તમે શું શીખ્યા એક 2-4 જણ કહેશો તો મને બહુ ખુશી થશે અને તમે કહેશો એના આધારે બીજા શિક્ષકોને પણ ઘણું શીખવાનું મળશે કારણ કે હું તો મોનોલોગની જેમ તમારી સામે બોલી ગયો છું. પ્રવૃત્તિઓ તો મેં તમને કરાવી નથી પણ મને પૂરેપૂરો ભરોસો છે કે કેટલાક શિક્ષકોએ, કેટલાક ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે અને મારે કહેવું જોઈએ કે ભૂતકાળમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને આપણે આ તાલીમમાં હાજર રહેવાનું નથી કીધું છતાં પણ હાજર રહેલા હોય છે. તો એવા લોકોએ આ પ્રયત્ન કર્યો હશે. તો તમારા તરફથી કંઈ હોય તો અમને જણાવો કે તમે શું શીખ્યા આની અંદર, અથવા તમને કંઈ કરવામાં મુશ્કેલી પડે એવું હોય તો પણ જણાવો. અને તમારા આપણે જે મોડ્યુલ લખીને તમને મોકલીએ છીએ એમાં પણ તમારા સૂચન હોય તો અત્યારે પણ અને ભવિષ્યમાં પણ અમને જણાવજો. મારી ઓફિસમાં પણ ફોન કરજો. ઘણીવાર તમે લોકો મારા પીએને પૂછીને અટકી જતા હો છો. તો હું મારા પીએને હું ફરી કહી દઉં છું. હમણાં મને કોઈ કે હું સુરત ગયો તો ત્યાં મને કોઈકે કીધું કે અમે આવું પૂછ્યું ને અમને આવો જવાબ મળ્યો. તો એ મારો ઓથેન્ટિક જવાબ નથી, મતલબ મારો અધિકૃત કહી શકાય અથવા તો સાચો કહી શકાય એવો જવાબ નથી. એટલે તમારે મારો સંપર્ક કરવાનો. બરાબર છે. તો મારો જે નંબર છે પીએનો ફરી તમને આપી દઉં છું અને હું એમને કહીશ કે કોઈ આવું હોય તો ભલે મોડો તો મોડો, હું કંઈક મિટિંગમાં હોઉં કે હું રોકાયેલો હોય તો તરત વાત ના થાય પણ અમે તમને પાછું કોલ બેક કરશું. 1-2 શિક્ષકોએ મને ફોન કરેલા છે, એમનો નંબર મારી પાસે સેવ્ડ છે. હું એમને કોલ બેક નથી કરી શક્યો પણ હું એમને કોલ બેક કરીશ. બરાબર. તો હવે તમારો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. હવે કોઈ પ્રશ્ન નથી તો આજનો આ વિષય મને શીખવવાનું બહુ મજા આવી. આજે આ પ્રકરણો લખવા બેઠો ત્યારે પણ હું બહુ શીખ્યો છું અને એનાથી વિશેષ આજે હું તમારી સામે જ્યારે બેસીને હું બોલ્યો છું ત્યારે હું ઘણું બધું શીખ્યો છું અને આજે હું જે બોલ્યો છું એમાંનું ઘણું મોડ્યુલમાં નથી. એમાંથી અમુક વસ્તુ અમે ઉમેરવાનો પ્રયત્ન પણ કરશું. પણ તમારે આ મોડ્યુલ સાચું ગણીને આનાથી ચાલુ જ કરવાનું કારણ કે જીવન માત્ર સતત સુધાર કાર્ય છે. એટલે આપણે સુધારતા તો રહેવાના જ છીએ સતત. બરાબર. તો આપણે આપણી જાતને પણ સુધારતા રહેવાના છીએ અને આપણે આપણા અભ્યાસક્રમને પણ સુધારતા રહેવાના છીએ અને એમાં તમારું યોગદાન અમને બહુ ઉપયોગી થશે. તમે બધાએ બહુ સરસ સાંભળ્યું એ માટે સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વઘડતરની તમારા માટે અને આપણા સૌ ભાલા વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માત્ર એસપીસી કેડેટ નહીં, દરેક વિદ્યાર્થી, દરેક યુવાન અને વિદ્યાર્થી એટલે એની કોઈ ઉંમર હોતી નથી. શીખવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ સુધી આ પ્રકરણો પહોંચશે એવી આશા સાથે આપ સૌનો આભાર માની અને ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું. બાયસેગના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.